હા પ્રતિકભાઈ, અરે બસ તૈયાર થઈ ગયો છું, નીકળવાની તૈયારીમાં છું. હા આવે છે તારી ભાભી, હા તૈયાર થઈને આવે ને પછી નીકળીએ. શું ખરો માણસ છે હા યાર, મારે તને પિકઅપ કરવાનો છે ને એ વાત તું અત્યારે જણાવી રહ્યો છે, પેલા ના કહી શકે. જો લેટ થઈ જશે તું તારી રીતે બંદોબસ્ત કરી લે. હા મળીએ. ઓકે ઓકે મૂકું. હા જો મેં નવી સાડી પહેરી લીધી, કેવી લાગુ છું? આ શું પહેર્યું છે? સાડી? સાડી પહેરીને કોઈ પાર્ટીમાં જાય? હા તો તને મગજ છે? આ ભગવાને તને કઈ આપ્યું છે અહીંયા થોબડામાં? અરે પણ આ સાડીમાં શું વાંધો છે? અરે સાડીમાં નહીં, તારામાં જ વાંધો છે. જો મારે પાર્ટીમાં જવાનું છે, મહેરબાની કરીને મારો મૂડ ખરાબ ના કર. તું છે ને અત્યારમાં કોઈ બીજા સારા કપડાં પહેરી લે. પણ લગ્ન પછી તો સાડી સારી લાગે ને. તો આ તો નવી સાડી છે. પણ નથી ગમતી મને તું સાડીમાં, મને તું જોવી નથી ગમતી. હવે તું જ કે પાર્ટીમાં હું એકલો તો નહીં હોઉં ને, મારી સાથે બીજા કેટલાય લોકો હશે. હવે આ બધા લોકોની સાથે હું તારી સાથે ઊભો હોય તો તું વિચાર તો કર, મારી ઇમ્પ્રેશન નું શું? હા હે લોકો સવાલ પૂછશે તો શું કહું? હા મારી પત્ની છે કે નોકરાણી? નોકરાણી કહું? કપડાથી માણસની વેલ્યુ થોડી ઓળખાય. હવે હું સાડી પહેરું કે બીજા કંઈ પણ કપડાં પહેરું, એમાં શું ફરક પડવાનો છે? કઈ વાંધો નહીં, તું મારી સાથે ચાલ. હું લોકો મને પૂછશે ને એટલે કહી દઈશ કે આ મારા ઘરની નોકરાણી છે. મને શોખ થયો ને એટલે નોકરાણીને લેતો આવ્યો. હા કેવું બોલો છો? ના ના એમ જ કહું ને. હા તું લાગે જ છે એવી. હા જો ને અરીસામાં તને દેખાતું નથી. અરે હા તને ક્યાંથી દેખાય? હા તારી પાસે રૂપ પણ નથી. હા જ્યારે હોય ત્યારે તમે મારી ઉપર રાડો કેમ પાડતા હોય છો? 1000 વખત તને કહ્યું છે હા કંઈક સુધાર લાવ તારા શરીરમાં, તારી ફિટનેસમાં, તારા દેખાવમાં, તારા લુકમાં, તારા બોલવામાં, તારી ભાષામાં. પણ આવ્યો છે ક્યારેય પણ ફેરફાર આવ્યો છે? હા જરા ગમતો પણ નથી આવ્યો. તું મને ગમતી જ નથી. હા ચોખ્ખી વાત છે. હા તો મારા પપ્પાએ છે ને તારા પપ્પાને શું વચન આપ્યું હતું કે અરે ફરાણે તારી જેવી ગમાર સાથે લગ્ન કરવા પડ્યા. હા તો નહોતી ગમતી તો તમારા પપ્પાને કહી દેવું હતું ને. પરાણે શું કામ લગ્ન કરી? 1000 વખત કીધું કે નથી ગમતી મને, તો મને કહ્યું કે કાં તો મારું વચન જીવશે ને કાં તો તારો બાપ જીવશે. હવે બાપને જીવાડવા માટે મારે લગ્ન કરવા પડ્યા. શું કરું બીજું? ઓપ્શન નહોતો ને બીજો મારી પાસે. હા તો એ લોકોની વાતો અત્યારે મને શું કામ સંભળાવો છો? હા તું મારા માથે આવીને ભટકાણી છે ને એટલે સંભળાવવું પડે, નકર સંભળાવવાનો કોઈ શોખ નથી થતો. અને એમ પણ થોડા ઘણા સુધારા તો કોઈ પણ માણસ કરી શકે. નાનકડું આમ તું બાળક હોય ને તો એ પણ ભણવા જાય ને ભણીને પોતાની ભાષા સુધારી નાખે. તને કીધું છે ને 1000 વખત કે તારામાં સુધારો લાવ, કેમ નથી લાવતી? પણ ઘરના કામમાંથી મારી પાસે ટાઈમ હોય તો સુધારો લાવું ને. અને માણસનો સ્વભાવ ને માણસ જેવું હોય ને એને સ્વીકારી લેવાય. એનામાં બદલાવ લાવવાથી માણસ સાથે પ્રેમ ના થાય. સ્વીકારી લીધું છે મેં, તારા સ્વભાવને સ્વીકારી લીધો છે કે તું છે ને આ ઘરમાં નોકરાણી બનીને આવી છે અને નોકરાણી બનીને રહેવાને લાયક છે. બાકી તું મારી પત્ની બનવાને જરા કે લાયક નથી અને માનતી પણ નહીં કે હું તને મારી પત્ની તરીકે ક્યારેય પણ સ્વીકારીશ પણ ખરા. હા તો હું પણ તમારી સાથે ક્યાંય આવવાની આજીજી નથી કરતી. હા પાર્ટીમાં પણ મેં આવવાનું નહોતું કીધું. તમને શોખ હતો મને સાથે લઈ જવાનો. અરે ભૂલ થઈ ગઈ મારી ભૂલ કે મેં તને પાર્ટીમાં લઈ જવા માટેનું કહ્યું. આમ પણ હા પાર્ટીમાં બધા લોકો આવવાના હતા, મારું ફ્રેન્ડ સર્કલ પણ આવવાનું હતું અને નક્કી પણ થયું હતું કે બધા કપલ્સમાં આવશે. શું કરું? મને નહોતી ખબર ને કે મારું કપલ આવું બેકાર અને ભોદા જેવું થઈને આવશે. અરે બધાની બાઈઓ આવશે મોડર્ન કપડાં પહેરીને. અરે તે ક્યારે હિરોઈનોને જોઈ છે? આ ફોનમાં ટીવીમાં જોઈ છે? એના કરતાં પણ સારી બાઈઓ છે એમની. અને તું આ ખરેખર મારું નાક કપાવીશ તું, નાક. એ બધી બાઈઓને શોખ છે મોડર્ન કપડાં પહેરવાનો ને બહાર ફરવા જવાનો, પાર્ટી કરવાનો. હું મારા પપ્પાના ઘરે ક્યારેય પાર્ટીમાં નથી ગઈ, ક્યારેય મોડર્ન કપડાં નથી પહેર્યા. ભગવાન ચાન્સ આપે, એ ચાન્સને જો તમે ઉપાડી શકો ને તો બહુ આગળ જઈ શકો. હા ભગવાને તને મારી સાથે લગ્ન કરાવડાવ્યા, મારી જેવો પતિ આપ્યો, બહુ સારો ચાન્સ આપ્યો. પણ સાચું કહું ને તો તું આ બધાને લાયક જ નથી. તું માત્ર ને માત્ર ઘરના કામકાજ કરવામાં, લોકોની ગાળો ખાવામાં અને મારો ગુસ્સો સહન કરવાને જ લાયક છે. આના સિવાય બીજી કોઈ પણ અપેક્ષા નહીં રાખતી કે તને ભગવાન બીજું કંઈ આપી પણ શકશે. સારું, તમે એકલા જાઓ પાર્ટીમાં, મારે નથી આવવું. હા તે એકલો જ જવાનો છું, તને લઈ પણ નહોતો જવાનો. નથી આવવું નહીં, તું અહીંયા જ રહેજે.
હાલવું પાર્ટીમાં જાવું કે ન જાવું? એકલો જઈશ તો પણ મારે સાંભળવાનું, અને લઈને જઈશ તો પણ આ પોથાને મારે સાચવવાનું. ના ના, કેન્સલ થયું છે, પાર્ટીમાં નથી આવવાનું. કામ આવ્યું છે મારે જરાક. હા, કામ પતાવીને પછી તને શાંતિથી મળીશ. હા હા, હું ફોન કરું છું, મારે મેળ આવશે તો આવીશ, નકર તમે લોકો તમારી રીતે બધો વહીવટ પતાવી દેજો. હા ઠીક છે. હા, આ છોકરી કોણ છે ને મારી સામે જોઈને આવી રીતે સ્માઇલ શું કામ કરે છે? નક્કી ઓળખતી હશે. હા, ક્યાંક ને ક્યાંક મારી ફેસબુક કે ઇન્સ્ટા આઈડીમાં કનેક્ટ હશે, તો જ મારી સામે સ્માઇલ કરી હોય. એક કામ કરું છું, હા મારી પત્ની તો આવી શકે એમ નથી, શું કામ અને મારી સાથે પાર્ટીમાં લઈને ના જાઓ? અને લઈને જઈશ તો લગભગ મેળ આવી જશે. હાય હાય. જી, તમે ક્યારના ઈશારા કરતા હતા, સ્માઇલ કરતા હતા, ઓળખું છું? ના, હું તમને ઓળખતી નથી. તો? અરે આવી રીતે કેમ કહો છો કે ઈશારા કરતી હતી? મતલબ કે તમે પ્રેમથી સામું જોતા હતા, હા. સ્માઇલ આપતા હતા. મને ગમ્યું કે તમે મારી સામે જોઈને આ રીતે ઈશારાઓ કરો છો. ભાઈ હવે તમે આ સોસાયટીમાં નવા રહેવા આવ્યા લાગો છો. હજી હમણાં જ આવી છું. કોના બે મકાનમાં? દિવસ મારા અંકલનું કોઈ સગું છે, એમણે મકાન રાખી આપ્યું છે મને. બરાબર. કેટલા નંબરમાં આવ્યા છો? 26 નંબર. 26 નંબર. નાઇસ ટુ મીટ યુ એન્ડ વેલકમ ટુ અવર સોસાયટી. હકીકતમાં હું 24 નંબરમાં રહું છું. વાહ. 24 વચ્ચે 25 પછી 26 મેળ આવી જશે. મતલબ મતલબ કે ખરેખર તમારી સાથે આમ વાત કરીને મળીને આનંદ થયો. અને ખરેખર શું સ્ટાઇલ છે તમારી, શું બોલવાની રીતભાત છે, એકદમ મોડર્ન છોકરી. અને એવી છોકરી કે જેને આપણે ફિલ્મોમાં જોતા હોઈએ, એકદમ હિરોઈન જેવી. હો સિરિયસલી Seriously? તમે મને મક્ખણ લગાડો છો કે મારા વખાણ કરો છો? રિયલી વખાણ કરું છું દિલથી. અને પહેલી વાર જોઈ હા મેં આવી છોકરી કે જે છોકરી પહેલી વારમાં સામેવાળાને આટલું બધું ફ્રી માઇન્ડથી ઈશારાઓ કરે. મતલબ કે હાય હેલો. હા, એકચ્યુઅલી છે ને હું પહેલેથી જ ફ્રી માઇન્ડ છું. અમારે કોઈ જાતનું કોઈ ખોટું જ નથી લાગતું. ઘણી છોકરીઓનો માઇન્ડેડ એવો હોય છે કે અજાણ્યા છોકરા સામે જોવાનું નહીં, હાય હેલો નહીં કરવાનું. વોટ ઇઝ ધીસ? આ બધું શું છે યાર? સાચી વાત છે તમારી. જો આ વાત આ દુનિયાની દરેક સ્ત્રીઓ સમજતી હોત ને આટલી ફ્રી માઇન્ડ હોત ને તો ખરેખર દરેક પુરુષનું જીવન એકદમ સ્વર્ગ જેવું થઈ જાત. રાઈટ છે. ભાઈ હવે તમે અત્યારમાં ફ્રી છો? હા, હું તો ફ્રી જ છું. એક કામ કરી શકો? શું? નાનકડું અમથું કામ છે, મને હેલ્પ કરવાની છે, કરશો? ખરીશ ને, બોલો ને, શું કામ શું છે તો કહો પહેલા. જો હા તમને ખબર છે આ શહેરમાં મોટામાં મોટા સિંગર આવી રહ્યા છે, એની મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે. વાવ. અને આ ઇવેન્ટમાં હું ચીફ ગેસ્ટ છું. મતલબ કે મારે ત્યાં જવાનું છે ચીફ ગેસ્ટ તરીકે. પણ શું છે કે મારે એકલા ઇન્વિટેશન નથી, કોઈ સાથે હોય તો મજા આવે. મતલબ કે કંપની, મને તમારી કંપની મળશે, તમને મારી કંપની મળશે. જો ફ્રી હોય ને તમારે આવવું હોય તો મારી પાસે પાસનું અવેલેબિલિટી થઈ શકે એવું છે, તો આપણે બંને સાથે જઈએ. કંઈ નહીં, જઈએ. ક્યારે જવાનું છે? ખરેખર આટલા ફ્રી માઇન્ડ વ્યક્તિ મેં પહેલી વાર જોયા. આમ મને મનમાં થતું હતું કે તમે ના પાડશો, તમે કહેશો કે કેવી રીતે આવું તમારી સાથે, પણ તમે તો પહેલી વારમાં હા આમ તમને મારા ઉપર ટ્રસ્ટ બેસે ખરો? હા, બેસી ગયો ને. મને તમે પણ. લુક વાઇઝ ને પર્સનાલિટી સારી છે ને, એટલા માટે થયું કે કોઈક સારા ઘરનો જ છોકરો હશે ને. આટલા વખાણ કોઈએ નથી કર્યા મારા. મતલબ ક્યારેય આવું સાંભળ્યું નથી કોઈનાય મોઢે કે હું આટલો બધો સારો લાગુ છું, મારી પર્સનાલિટી. ખરેખર તમને ગમ્યું? હા, બહુ જ ગમ્યું. મને ગમ્યું Actually તમારી તમે- સાથે મતલબ કે વાતચીત કરવું. હા, એકચ્યુઅલી તમે લકી છો ને કે આટલી મોડર્ન છોકરી તમારા વખાણ કરે છે. રાઈટ ને? ખરેખર સપના જેવું લાગી રહ્યું છે Wow. કે હું જાણે કોઈ જગ્યાએ આમ ધુવાડા જેવા વાતાવરણમાં ઊભો છું અને તમારી જેવી સ્વીટ છોકરી, મતલબ કે તમે પોતે મને હાય હેલો કરીને બોલાવો છો, પાછા મારી સાથે આવવા તૈયાર પણ થઈ જાઉં છો. ક્યારે વિચાર્યું નહોતું કે આવી રીતે હું આ પાર્ટીમાં જઈ પણ શકીશ. હા હા, તો લક કહેવાય કે તમે ત્યાં કોલ પર વાત કરતા હતા ને અહીંયા હું સેલ્ફી પાડતી હતી. ખરેખર
નસીબ છે મારું. મને મજા આવી તમારી સાથે વાતચીત કરીને. સેમ ટુ યુ. તમે કેટલું ભણ્યા છો? મેં 12 જ કર્યું છે. ખરેખર આટલા બ્યુટીફુલ આટલા સ્માર્ટ દેખાઈ રહ્યા છો. બિલીવ નથી થતું કે તમે માત્ર 12 જ ધોરણ ભણ્યા હશો. હા, તમે આવા કપડાં પહેરો છો મતલબ કે આ કંઈ એવું કંઈ કામ કરો છો? જોબ છે એવી કંઈ? એકચ્યુઅલી મારી જોબ જ એવી છે કે મારે આવી રીતના રહેવું પડે અને પહેલેથી મારી પર્સનાલિટી આ જ છે, મારી લાઈફસ્ટાઈલ જ આ છે. ઠીક છે. હા, તમારે જો તમારા પ્રમાણે મારે ત્યાં કામ કરવું હોય તો કામ પણ અપાવી શકો. કામ? હા, મારી બહુ મોટી કંપની છે. આ કંપનીમાં બહુ મોટા મોટા કામો છે. હું વાત કરીશ, પણ એ પહેલાં આપણે લોકો પાર્ટીમાં જઈએ. ચલો, પાર્ટી મિસ થઈ જશે. અરે મજા આવશે. તમે છો તો પછી મિસ થોડી થશે. વેત જેટલું મોટું ટીવી લીધું છે એટલું મોટું ટીવી લેવાની શું જરૂર હતી? સાફ તો કરવાનું ને. આ દેખાવાનું તો એટલું ને એટલું જ છે. આ હું બનાવ્યું છે નાસ્તામાં? સાન ભાખરી. એ શું હોય સાન ભાખરી? લે, આ રોજ તો ખાવ છો તો હું કામ પૂછો છો? નાસ્તામાં રોજ એનું એ ન હોય. આ તો 3 દી ખાઈ લીધું એટલે એનો મતલબ એવું ને કે તું રોજ ચા ને ભાખરી બનાય. હા, વાત બરાબર છે કે ચા ને ભાખરી ભાવે છે, પણ રોજ એનું એ ન ભાવે. પણ રોજ સવારમાં નાસ્તામાં સાન ભાખરી જ હોય. કહેતા હોય ને તો કાલ બાજરાનો રોટલો બનાવી દે. બટેકા પવાય બને, સમોસાય બને, કચોરી બને, ખમણ ખાવ. હા, તો બનાવવામાં તો બધું એ બને, કઈ પણ બનાવવાનું ન હોય. કેમ? નાસ્તામાં કઈ એવું ખવાતી હોય છે? અમારા ગામડામાં છે ને કે તારા ગામડાની હમણાં કવિ મોજા પહેરા છે બચી ગઈ, બૂટ પહેરા હોત ને તો પડી જાત. હું તમારા ગામડાનું હું? અમારા ગામડામાં તો છે ને એવું કહેવાય કે હવાનો નાસ્તો હોય ને એ તો ભર પેટ કરવાનો, હારો એવો કરવાનો, હલકો ફૂલકો નહીં કરવાનો. આ ભારે નાસ્તો કરીને હવારમાં તો આખો દી છે ને આપણને તાકાત મળે. તે પણ હું ક્યાં ના પાડું છું? હું હળવો નાસ્તો નહીં કરું. તું છે ને બટેકા પૌવા બનાવી દઈશ ને, બે ટોપલા ખાઈ જઈશ, એનું ટેન્શન ન લે. પણ તું છે ને આ ભાખરી 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 અને હારે ચા ચા કાંઈક મેનુમાં ચેન્જ કરે. પણ ચા ભાખરી ખાઈને તો વધારે સારું. અને તમે હું ભાખરી ખાતા હતા? આ તમે તો એક ભાખરી ખાવ છો. અમારા ગામડામાં હાલો આ છે ને એમ નામ બેઠા બેઠા બે ભાખરી ઉલાડી જાય બનતી હોય ને ત્યાં. તમે ભૂખડ છો ગામડિયાઓ. અમને છે ને એક ભાખરી થઈ જાય અને એક વાટકો બટેકા પૌવા બનાવી દે ને, ક્યારેક નવું બનાય ને તો ઈ ભાવે. મને તો છે ને તારા હાથનું જ નથી ભાવતું. તારા હાથનું નહીં, તું આજે બોલશો ને બક કરશો ને, મને તો ઈ નથી ગમતું. લે કા નથી ગમતું? એટલું સારું તો બોલું છું. આ અંધાઈને ગમે. અમારા ગામડામાં આવો તમને ખબર પડે. તમારા ગામડાની વાત હવે છે ને અહીંયા કરી છે ને તો હવે મોજાય મારે. પણ તમે એટલો ગુસ્સો કાં કરો છો? આ તમે જેમ કહો એમ હંધું એ કરું છું, પણ તોય જ્યારે જોવો ને ત્યારે મને ખીજાતા જ હોય. જ્યારે જોવો ત્યારે મારો વાક જ કાઢતા હોય. ઊંધું કરશો તું તો પછી બટાકા પૌવા કેમ નથી બનાવી દીધા? પણ ઈ તમારા માટે હારું ન કહેવાય. હું આ તમારા હારા હાટું કહું છું. તે હારા હાટું હું જોઈ લઈશ. તારે છે ને હવે કાલે બટેકા પૌવા બનાવી દેવાના થાય છે. મને એમ લાગે છે કે તને બટેકા પૌવા બનાવતા નથી આવડતા. આ તું ઘરેથી ભાખરી જે શીખીને આવીશો ને એક ની એક ભાખરી ગાય 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 કરશો. અરે બને જ નહીં ને. આવો અમારા ગામડામાં એટલે ખબર પડે. મારા જેવા બટેકા પૌવા કોઈ બનાવતા ન આવડે. આમ જો હાથ શીખે બધું ખાઈ જાય. હવે એકવાર ગામડાનું કીધું છે ને પણ તો તમને ગામડા ભેગી કરી દે. તમને વાંધો હું છે મારા ગામડાથી? મને તારા ગામડાથી જરા કઈ વાંધો નથી. મને તારાથી વાંધો છે. એટલે હવે છે ને આ તે બોલવાનું જે છે ને ઓછું કરી દેજે. મને છે ને આ લોકો બહાર સાંભળે ને તો મારું નાક કપાય. તું છે ને મને નથી ગમતી અને નથી ગમતી. આ હાડલો એકલો એક રોજ પહેરીને આમ વહી આવવાનું. તો તમે આ રોજ બુસ્કોટ પહેરો છો, હું કઈ કહું છું? હું બુસ્કોટ પહેરું છું, પેલું બટન ખુલ્લું રાખું છું ને તો થોડુંક તો આમ સ્ત્રી જેવું દેખાય એવું કંઈક કર. તો હાટલો પહેરો છે, આ મોટા વાળ છે, એમાં ખબર પડી છે કે આ સ્ત્રી છે. કોઈ જણે હાલું જાતું હોય ને એવું ન લાગે કઈ. મોડર્ન. હે મોટર ઊભી રહે. હું મોટર અટવાઈ ગાડી જઈશ. છે હો આપણી હું અટવાઈ જઈશ. તું બીજા કાંઈ શબ્દ ન બોલતી. હું એમ કહું છું કે અત્યારની જે આ પરિસ્થિતિ પ્રમાણે આ ગામડાની બહાર નીકળ. એટલે તું જે શહેરમાં આવી છો એ શહેરમાં તું આ બહાર ઢોકું કાઢ
તો તારા જેવડી અને તારાથી નાની જે છોકરીઓ છે એ બધા કેવા કેવા કપડાં પહેરે છે ઓલું હાય હાય વાતો જ જવા દો. અરે કાલે મેં એક છોકરીને જોઈ હતી ને તો કેવું એટલી મારાથી એ મોટી હતી અને મને તો લાગ્યું લગ્ન થઈ ગયા તો મંગળસૂત્ર પહેર્યું હતું. એટલું ચડ્ડો પહેરી હાલી જતી હતી. બોલો. હા આપણે એટલું નથી પહેરવાનું પણ અહીંયા સુધી તો પહેરીએ જ નહીં. હા હે કેવી વાતો કરે તમારા વિશે ખબર છે? એમ કે હે આ શ્રીદેવનની ઘરવાળી છે કેવું પહેર્યું છે. ના હો ના, હાલો હવે તમે અરે પણ શ્રીદેવ એમ ખુદ કહે છે તો હું કામ નથી પહેરવું તારે? જ્યારે ઈ ના પાડશે ત્યારે નહીં પહેરતી. હાલો ઈ હંધો એ મૂકો, સા ભાખરી ખાઈ લે. હાલો હું કાઢું છું. પછી ચા બકરી હા તારી યાર એવું જ થયું લાગે છે. હા તો ખબર તો છે આપણે બે બહેનો યાર એક જ વસ્તુ થાય છે. તો હવે કરવાનું શું છે? શું કર્યું? હા બે ભાઈઓ કે એમ હવે રહેવું પડશે, બીજું તો શું કરું? હું કાંઈ એમ નથી રહેવાનું. લે આ શું વાતો કરે છે મારી બંને દીકરીઓ? આ તમે જે રોજ શિખામણ દો છો ને એની ચિંતા ને બળતરા થાય. જાણું છું કે તમારા બંનેના પતિ તમને ગણકારતા નથી, તમારું ધ્યાન નથી રાખતા, પણ ક્યાંક ને ક્યાંક તમારો પણ ફોલ્ટ છે. તમને એવું નથી લાગતું? ફોલ્ટ એટલે તમારો વાંક છે. ઓયતી એમ કયો ને. પણ બા હા અમારો શું વાક છે? હા અમારા ઘરવાળા કે એવા કપડાં નથી પહેરતા એ વાક છે. હા તો એને ને પછી બહાર જવાનું ને એ બધું તો એને લઈ જવાય કે ન લઈ જવાય? આ એકલા એકલા બહાર જાય એમ થોડું હાલે. આ લગન પછી સારું લાગે? હા બાયું મને હારે ન લઈ જાય નો સારું લાગે ને? મને ખબર છે બેટા કે નો સારું લાગે, પણ આ સોસાયટીમાં તે ઘણી વખત જોયું નથી? આ બે માણસ જાતા હોય તો કેવા સરસ સરસ કપડાં પહેરીને જાતા હોય, પછી ઘરે જઈને બાંધતા હોય. એ બધી બીજી વાત છે, કોણ બાબત છે. પણ તમને એવું લાગે છે કે તમારા પતિ જેમ કહે છે એમ તમે કરશો તો એ તમારી હારે ઝઘડો કરશે કે તમને નહીં ગણકારે કે તમને સારા નહીં કહે? બા એવું ક્યાં લખીને દીધું છે જે બીજા કરતા હોય એ આપણે કરવાનું છે? બીજા કરે છે તો આપણે કરવાની ક્યાં જરૂર છે? અને એક વાત કહો તો મને. હા મને હર વખતે છે ને આ તમારો દીકરો એક જ વાત સંભળાવે છે કે આ જો કેવા કપડાં પહેરે છે, ઓલીના લુગડા જો ફેન્સી ફેન્સી એવું કરતા હોય આખો દી. તો મને એમ કહો એ તો કૂવામાં પડશે કાલે, તો મારે કૂવામાં પડી જવાનું કઈ? એવું કોણે કીધું કે કૂવામાં પડે તો આપણે કૂવામાં પડવાનું? પણ આ ગામડાના કપડાં ગામડે જઈને તો સારા લાગે. સિટીમાં રહેતા હોય ને તો સિટી જેવા પહેરવેશ કહેવાય. આ પેલી કહેવત છે દેશ એવો વેશ કરીને બેસાય. સિટી જેવા પહેરાય. હા તમારો દીકરો કાલ મને ફોટા બતાવ્યો તો ઓલું ફાટલું પેન્ટ હતું, ફાટલું પેન્ટ પહેરવાનું મને કહેતા. અને આ પેન્ટ ને બુસ્કોટ ને આવું બધું તો છે ને આ જણ પહેરે ને તો સારું લાગે. આ બાયુમાના પહેરે તે થોડી સારું લાગે. અને તો એમાંય સારું તે લાગે. પાછું અડધું શરીર તો છે ને એમ ના હોય એવું પહેરવાનું કે હવે એવું પહેરીને અમે બહાર નીકળ્યું હોય બજારમાં જાય તો હાવ કેવી વાત કરે. હા કૂતરા વાહે થાય. હા અને એમાંય તે આ લુગડાઈ કેવા હોય છે ને આ જણના છે કે બાયુના છે કઈ ખબર જ ન પડે, બેયના હરખા હોય. અને એક તો મને એવો ફોટો બતાવ્યો તો ઓલા દેહમાં ભાભા પહેરે ને એવું પેન્ટ હતું. હા બેટા, હા તમે બે કરો છો ને વાતો એ હાવ ખોટી છે. અને તું ફેશનની શું વાતો કરે છે કે પેન્ટ ફાટેલા? એને ફાટેલું ન કહેવાય, એ આજકાલની ફેશન છે. આ તે સોસાયટીમાં જોયું ની બાજુમાં આ કામિની બેનની વોવ આવી ગઈ તો એ કેવા પેન્ટ પહેરે છે? એવા વ્યવસ્થિત રહેવાય. અને એવા ફાટલા પેન્ટ ને કઈ ફેન્સી એવું કહેવાય? એવું જ અમારે કહેવાય જરી ને. ગમતું કાણું પડ્યું હોય તો 3 વાર તો ટાકા લઈને પહેરવી દેહમાં, નહીં બેન? અરે એની ક્યાં કરો છો? હવે અત્યારે તો છે ને ઓલા લુગડા ફાટી ગયા હોય ને તેને કેટલા પૈસા લે છે. હવે અમારે તો પેલા જમાનામાં એવા લુગડા ફાટેલા પહેર્યા હોય ને ગામડામાં તો બધા વાતો કરતા કે આ ફાટેલા કપડાં પહેર્યા છે એમ. અને અમારા ઘરમાં કપડાં ફાટી જૂના થતા ને તો ઓલા વાસણવાળા આવે ને એને દેતા અને એક તપેલું લઈ લેતા. એ તપેલા વાળીઓ મારી તમને કેમ સમજાવી? હું તમારી માં બનીને બાજુમાં ઊભી છું કે મારી દીકરીઓને સુધારું, પણ તમે કાંઈ સુધરો એમ નથી. સાચું કહું ને દામિની તો તમારા પતિને જેવું ગમે છે ને એવી રીતના રેણી કેણીમાં રહ્યો ને તો તમને હોટલમાં સારું સારું જમવા મળે. આ બર્ગર, પીઝા, સેન્ડવીચ એવું બધું. એટલે શાક રોટલામાં શું ખાવું દીકરા? બા તમે એમ કહો છો કે અમારા પતિને જેમ ગમે એમ રહી, તો અમારા પતિ કેમ અમને જેમ ગમે છે એમ રહેતા નથી? એને એમ રહેવું જોઈએ ને. પણ મને વાત કહો
કે તમને ઈ લગ્ન કરીને લઈ આવ્યા છે કે તમે એને લગ્ન કરીને લઈ આવ્યા છો? આમ એમ કહો છો કે પેલા જમાનાની વાતો નહીં કરવાની, આજના જમાનામાં રહેવાનું. ના, તમે એમ કહો છો કે તમે એને લાવ્યા છો કે એ તમને લાવ્યા છે. હવે ગમે એને લાવ્યા. હા, અમને ગમે છે એમ કરે તો શું વાંધો છે? બેન મૂકને, આ ઘરમાં છે ને કોઈ સમજવાનું નથી. બધા સમજે જ છે, એટલા માટે જ કહું છું કે મારા બંને દીકરાઓને જેવી વહુઓ જોતી હતી, જેને સપના સજાવ્યા હતા જેવી પરીઓના, એવી રીતના તમે બંને રેતી થઈ જાઓ ને. પણ બા, એક કામ કરવું હતું ને તો એને જેવી છોકરીઓ સપના જોયા હતા એવી છોકરીઓ ન ગોતીને દેવાય. પણ આ તો નવું આવ્યું. હવે આ પરી ક્યાંથી લાવી? હવે પાછળ ઓલા પાંખુડા લગાવું તો થાય. અરે ના બેન, હા બધી છોકરીઓને પરી આજકાલમાં બધાય નથી કહેતા. હા, આખી શેરીમાં આ પપ્પાની પરી એવું કે. આ કોક છોકરીનું નામ ન આવડે ને એટલે એમ કે પપ્પાની પરી એમ. લે, આટલી બધી તને ખબર છે તો પછી તારી સાસુમાં કહે છે એ વાત કેમ તમને ગળે નથી ઉતરતી? બા, અમે છે ને દેહમાં રહેલા છે. હા, વાડીએ રહેલા, માંડવી ઉપાડેલી, કપા વીણેલો, નીંદેલું, એ બધું કરેલું છે. અને અમને અહીંની રૂઢી પ્રમાણે એમ રહેતા ન આવડે. આ તમારા દીકરાને કેવું હોય તો કહી દેશો કે અમે જેમ રહીને એમ રહેવું હોય તો રહી, નકર અમે બેનું તો આમ જ રહેવું. હે ભગવાન, આ બેમાંથી એકે સમજે એવી નથી. ખરેખર મજા આવ્યા. આ તમે છો જ એટલા હસમુખા ને કે ખબર જ ના પડી કે આ સમય ક્યાંનો ક્યાં પ્રસાર થઈ ગયો. તમારી વાત તો સાચી છે હો. હા, આ પાર્ટીમાં તો મને બહુ મજા આવી. આવી પાર્ટી મેં ક્યારેય નહીં જોઈ હોય. અરે ક્યારેય નહીં જોયું હોય શું? આનાથી પણ મોટી મોટી પાર્ટીઓ આવે આપણી પાસે. હા, ચીફ ગેસ્ટ તરીકે મારે અવારનવાર જવાનું હોય. વાવ, તો તમારી પાસે બીજા પાસ હોય તો મને લઈ જજો. અરે લઈ જજો નહીં, કન્ફર્મ છે. મેં તો નક્કી કરી નાખ્યું છે, આજીવન કોઈ પણ પાર્ટીમાં જઈશ ને એટલે તમને હું મારી પત્ની બનાવીને લઈ જ જઈશ. તમારે મારી પત્નીનો રોલ કરવાનો, જેવી રીતે આજે કર્યો હતો. ખરેખર માની ગયો દિલથી. હા, કોઈને ભનક પણ ન લાગી કે તમે મારા પત્ની નથી, હકીકતમાં મારા ફ્રેન્ડ છો. પણ એમ છતાંય હા, મારો મિત્ર રોનક કેટલા વખાણ કરતો હતો તમારા કે તમારા બંનેની જોડી સલામત રાખે, તમે બંને સાથે હો તો બહુ સારા લાગો છો, સુંદર લાગો છો. ખરેખર આટલી મોટી હેલ્પ મારી કોઈએ ક્યારેય પણ નથી કરી. મારે તમને એક વાત પૂછવી હતી. પૂછો. હા, તમે મને તમારી પત્ની તરીકે લઈ ગયા. એકચ્યુઅલી તમે મેરિડ છો કે અનમેરિડ છો? અઘરો સવાલ છે. હા, આમ તો મેરિડ છું પણ હે, મેરિડ મતલબ કે દિલથી અનમેરિડ. મતલબ કે મારા લગ્ન થઈ ગયા છે પણ દિલથી અનમેરિડ છું. મતલબ કે મારે મારી પત્ની સાથે બનતું નથી. ક્યારેય પણ મારી કોઈ વાત સાંભળતી નથી, કોઈ વાત મારી માનતી નથી. એટલે હું છે ને એક એવી પત્નીની શોધમાં હતો કે જેને હું મારી ડુપ્લિકેટ પત્ની તરીકે ગમે ત્યાં ગમે તે જગ્યાએ લઈ જઈ શકું. હા, જુઓ ને, તમે મારી આ શોધને આજે પૂરી કરી. હા, ખરેખર તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. હા, તમને મેં પૈસા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. 5,000 રૂપિયા પૂરેપૂરા નાખ્યા છે, ચેક કરી લેજો. હા, ચેક કરવાનું શું હોય એમાં? હા, તમે નાખ્યા છે તો બરાબર જ હશે ને બધું. હા, બાય ધ વે હું તમને શું કહેતી હતી કે જ્યારે મને પૈસા બાબતે હેલ્પ જોઈએ તો તમે કરશો ને? અરે કરો જ ને. ફિક્સ, ફાઇનલ, રિયલી? ફાઇનલ. તમને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપી દઉં. જ્યારે પણ મને તમારી જરૂર પડે, તમને મારી જરૂર પડે, આપણે બંને એકબીજા માટે અવેલેબલ છીએ ઓલવેઝ. હું તમને ફોન કરીશ, તમે આવતા રહેજો મારી પાસે અને હું પણ તમને આપી દઈશ પૈસા. મતલબ હેલ્પ કરવા માટે પૈસા આપીશ. તમે આવજો મારી પાસે તમારી મદદ માગવા માટે. તમે મને સારી એવી રીતે પત્ની તરીકેની સેવા આપજો. મતલબ કે લોકોની વચ્ચે દેખાડજો કે તમે મારા પત્ની છો અને હું તમને મારાથી બનતા રૂપિયાઓ આપીશ. થેન્ક યુ. હા, તમે મને આટલી બધી હેલ્પ કરવા માટે એગ્રી થઈ ગયા. હા, તમને મારી ઉપર ટ્રસ્ટ તો છે ને? પૂરેપૂરો ટ્રસ્ટ છે. અને એમાં પણ આજે જેવી રીતે તમે નાટક કર્યું ને બધાની વચ્ચે, મારા હસબન્ડ છે એમ કહીને તમે જે આ રીતે મારો હાથ પકડતા હતા ને, ખરેખર મજા બહુ અલગ પ્રકારની આવતી હતી. મન થતું હતું કે આપણે બંને સાચે જ પતિ પત્ની હોઈએ. સાચે જ તમે મારા જીવનમાં આવ્યા હોય તો મારા જીવનમાં એટલા બધા રંગો આવી જાત ને એની કોઈ સીમા જ નથી. બસ હો, હવે આવા બધા સપના ના જોવાય. હા, તમે ઓલરેડી મેરેડ છો. હા, તમારી વાઈફ સિટીની છે કે ગામડિયન છે? એકચ્યુઅલી ગામડાની છે, પોથું છે, ગમાર છે, કઈ ખબર પડતી નથી. તમે ગવાર નથી? હા, તમે મેરેજ કર્યા એ પહેલા તમને ખબર ના પડી? હા, મારી મોડે તો બહુ મોટા ઇન્ટેલિજન્ટ બનો છો, તો મેરેજના માંડવામાં ગયા ત્યારે ખબર ના પડી? નહોતી ખબર. પહેલા આવો રિવાજ જ નહોતો. અને એમાં પણ મારા પપ્પા, આ બધું મારા પપ્પાના કારણે થયું છે. આ હું એકલો નથી અટવાયો.
મારો ભાઈ પણ છે નાનો, એ બિચારો પણ અટવાઈ ગયો છે. આખા મકાનમાં તમે આવો ને તો માત્ર ને માત્ર ગામડું ગામડું, અમારું ગામડું, અમારું આ, અમારું પેલું, અમારું તે, ફલાણું ઢીકણું નકરું. તમને એમ લાગે કે બધી જગ્યાએ સ્પીકર મૂક્યા છે ઝીણા ઝીણા. હા, અને બોલે તો ખરેખર સિક્કા ખરે એમ ને? સિક્કા તો તમે બોલો ને ખરે, વાવ. બાકી એ બોલે ને તો ન જાણે શું શું કરે. અરે હેરાન થઈ ગયા છીએ, બંને ભાઈઓ પરેશાન થઈ ગયા છે. એવા પાત્રની શોધમાં છીએ કે જે ખરેખર તમે ગમી પૂરી કરી શકો. મને ગમ્યું તમે આવ્યા ને. હા, એ તો બરાબર છે, પણ હજી એક સવાલ હતો. શું હા, તમે સવાલ બહુ હોય છે. શું કીધું તમે? ના, ના, કઈ બોલો, બોલા, પૂછો. ઇરિટેટ થાવ છો મારાથી? ના, તો ના, કહી ના. દો ને. તમને સવાલ સિવાય બીજું કઈ સૂચતું નથી એમ? એકચ્યુઅલી આપણે ફ્રેન્ડ સારા બની ગયા છીએ તો યસ, માઇન્ડ ક્લિયર હોવા જોઈએ. આપણા બંનેના માઇન્ડ ક્લિયર હશે તો વધારે દોસ્તી ગહેરી થશે. એમ જ કહેવા માંગો છો ને? ખરેખર વાહ, જોરદાર વ્યક્તિ મળ્યા છો મને. બોલો બોલો, શું કહેવા માંગો છો? હું એમ કહેતી હતી કે આ તમારા મેરેજ કેટલા વર્ષ, એટલે તમારા વર્ષ છે કેટલા અત્યારે? વરસ જ નથી મારા. હા, દેખાતા જ નથી વરસ. સાવ નાની ઉંમર છે મારી. માત્ર ને માત્ર 24 વર્ષનો નવ યુવાન છું. 20 વર્ષે મારા લગ્ન થઈ ગયા હતા. ખબર નહોતી પડતી કાંઈ એટલી બધી, એટલે આ પાડી દીધી. પણ ખરેખર તમારે છે ને હવે જીમ જોઈન કરી લેવું જોઈએ. આ પેટ બહાર આવી ગયું છે તમારું, અને મારી સાથે આવી રીતે ફરવું હોય ને વડાપાઉં ખાઈએ, મને બહુ ભાવે. આઈ લાઈક ઇટ. હે ભગવાન, હવે તું મને લઈ લે ને તો સારું. બિચારી મારી દીકરી એકલી છે અને મને હાજો કરવામાં એક દિન રાત મહેનત કરે છે. બેટા, ટેકો આપો. હા બેટા, વહી આવી? હા, વહી આવી. મેં પાણી લાવું તમારી આટું? નહીં બેટા, દીકરા, તારે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. અને બેટા, ડૉક્ટરે તો કીધું જ છે કે 5 લાખ રૂપિયા જોવે મને હાજો કરવામાં. હવે તને તો ખબર છે ને બેટા કે આપણે મારી દવામાં આપણી પાસે જેટલા હતા એ બધા રૂપિયા ખર્ચાઈ ગયા. હવે આપણે ખાવાના માંડ કરવી છે, એમાં તું આ દવાના, ઓપરેશનના એ બધા રૂપિયા તું ક્યાંથી કાઢી? પપ્પા, તમે ચિંતા નહીં કરો. તમે છે ને ખાલી આરામ કરો. હા, રહી વાત 5 લાખ રૂપિયાની અને તમારા ઈલાજની, તો એ તો હું ગમે એમ કરીને કરીશ. પણ તમને કંઈ નહીં થવા દઉં. તમારો ઈલાજ તો હું કરાવીને જ રહીશ. મેં બધા હોસ્પિટલમાં જાણી જોયું, સરકારી હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં. સરકારીમાં પણ એટલો ખર્ચો બતાવે અને પ્રાઇવેટમાં પણ એટલો ખર્ચો બતાવે. અરે પણ બેટા, હું હાજર થઈ જાઉં તો મારે જીવન શું કામ છે? હવે મારી તો ઉંમર થઈ ગઈ છે. અને દીકરા, તારા તો આ ઉંમરે મારે હાથ પીળા કરવાના હોય, એની બદલે આ હાથમાં હું તારી પાસે કામ કરાવું છું. એ ધિક્કાર છે મારી જેવા બાપને કે જે પથારીમાં પીળ્યો હોય ને જવાન દીકરી બહાર કામ કરવા જાય. ભગવાન, તને જરીકે દયા નથી આવતી મારી ઉપર. પપ્પા, તમે તમારા હાથે જ મારા હાથ પીળા કરાવશો, બાકી આવી બધી વાતો નહીં કરો. અને રહી વાત તમારા જીવવા મરવાની, તો મારી માં નથી. મારો માં અને બાપ બંને તમે જ છો. મારો સહારો જ તમે છો. તમારા સિવાય મારું કોણ છે આ દુનિયામાં? બેટા, એટલે જ મારી ઈચ્છા એવી છે કે હું એકવાર તારા લગ્ન કરાવી દઉં ને, અને સારું ઘર અને સારો છોકરો જો તને મળી જાય ને, પછી મને આ પ્રાણ પંખીનું ઉડી જાય ને, તો એ મને અફસોસ નથી. બસ એક મને તારી ઉપાધિ છે ને, એટલે જ હું આ જીવું છું આ દુનિયામાં. નકર મને જીવવાનો સહેજે હરખ નથી. પપ્પા, તમે છે ને આવી વાતો કરીને મને રોવડાવશો કે? નહીં નહીં દીકરા, તારી આંખમાં એક આહુડું હું નથી જોઈ શકતો. પણ તું આ મહેનત કરીશો, તારે અત્યારે ઘર સંભાળવાનું હોય અને મારે કામ કરવાનું હોય. તારે હું જો બીમાર નહોત ને, તો અત્યારે તો હું તારા લગ્નની વાતો કરતો હોત અને બધાને કહેતો હોત મારે હેતરના લગ્ન કરવાના છે, અને બધાને કંકોત્રી આપી હોત, અને પછી હું કન્યાદાન કરત, અને તારી વિદાયમાં હું પોક મૂકીને રડવાનો હતો. દીકરા, હા, તમારા બધા સપના છે ને હું પૂરા કરીશ. હું રાત દિવસ એક કરીને મહેનત કરીશ.
બાકી તમને કંઈ નહીં થવા દઉં. અને સરકારી હોસ્પિટલમાં મેં પૂછાવ્યું હતું તમારા ઈલાજ માટે, તો મને ત્યાંથી એવો રિસ્પોન્સ આવ્યો કે ઈલાજ તો અમે કરી દઈએ, પણ કંઈ આડાઅવળું થાય તો જવાબદારી અમારી નહીં. તો મેં એવો વિચાર કર્યો કે સરકારીમાં શું કરવા તમારો ઈલાજ કરાવું, પ્રાઇવેટમાં જ કરાવું ને. કંઈક એવા સારા ડૉક્ટર પાસે કરાવું કે જેથી કરીને એ પૂરેપૂરી એમની જવાબદારી લે. અરે ના ના બેટા, તું ખોટી મહેનત કરે છે. જો બેટા તારી એટલી બધી હઠ છે ને, એટલે મને લાગે છે કે આ મારા શ્વાસ ભગવાન હકાવે છે. બાકી મને સહેજે હરખ નથી જીવવાનો, કારણ કે આ બીમારીમાં ને બીમારીમાં હું ક્યારે હાજો થાવ કાંઈ નક્કી નથી. અને તું આખો દિવસ આમ મારી નજરથી આગી થઈ જા અને આખો દિન રાત તડકામાં કામ કરી અને થોડું ઘણું તું કમાન્ડ લાય, એમાં આપણે બે બાપ દીકરી ખાવી અને જે થોડા ઘણા વધે એની તું મારી દવા દારૂ કરાવીશો. આમને ક્યાં લગી જિંદગી આવશે બેટા? જ્યાં સુધી હું મહેનત કરું છું ને ત્યાં સુધી. અને હવે આવી જ વાતો કરવાની છે કે સારી વાત કંઈ કરવાની છે? બેટા તું જા, હવે થાકી ગઈ છે. હું તમારા માટે ચા બનાવું મસ્ત આદુવાળી. જા બેટા. આ બે ભાઈઓ મોઢું લટકાઈને ક્યાં બેઠા છો? તો શું કરીએ, નાચીએ અહીંયા કે તમે અમારી જિંદગી ખરાબ કરી નાખી છે, જીવવાનું ઝેર કરી નાખ્યું છે. જીવવાનું ઝેર કરી નાખ્યું, જિંદગી ખરાબ કરી નાખી. દેવેન અને દેવાંગ, શું તકલીફ પડી તમારા તકલીફ જીવનમાં? એ વાતની છે કે આનું અને મારું એક જ વસ્તુનું કેવું છે કે એવું તો હું તમે અમારા પ્રત્યે એવું ઝેર રાખ્યું કે તમે અમને આવી પત્નીઓ સાથે લગ્ન કરાવીને અહીંયા અમારા જિંદગીની એક જ જવાબ હશે, એક જ જવાબ હશે કે તારા પપ્પાનું વચન દીકરા. આ પપ્પાના વચનને ખાતર થઈને અમે લોકોએ તો અમારી જિંદગીને શેકી નાખીને. અરે હેરાન થઈ ગયા છીએ મમ્મી, હેરાન. કેવી પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા છે આ બંને ભાઈઓ. શું ખામી છે અમારામાં? છતાં પણ એવી ગામડાની ભોતું અને મારી વાળી, હાલો ને આની વાળી તો કદાચ હજી એ દેખાવમાં સારી છે, બાકી મારી વાળી તો કાળી લાગે છે, કાળી. દેવાંગ. અને એમાં પણ નથી રૂપ, નથી રંગ, નથી કોઈ સ્વભાવ, છતાં પણ મારે આખી જિંદગી પાલવવાની. દેવાંગ, ધીમેથી બોલીશ. જો બંને વહુઓને આ બધી વાતની ખબર પડી ગઈ ને તો એને દુઃખ લાગશે. અરે દુઃખ શું લાગે, રોજે રોજ કહીએ છીએ. હા, એમના મોઢા ઉપર કહીએ ને હવે તમારી સાથે એમની પાછળથી વાતો કરીએ છીએ, કોઈ ફેર નથી. એટલે તમને લોકોને તમારી જિંદગી જીવવાનો પોતાને હક આપવાનો એમ ને? અમે જે વચન આપ્યું હતું વર્ષો પહેલાં એને નિભાવવાનું નહીં. તમારા વચનમાં અમારું તો ટસન હલવાઈ ગયું ને. શ્રીદેવેન, તને એવું લાગે છે કે તમારા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ? આ બંને છોકરીઓમાં કાંઈ વાંધો નથી. કે લાગે છે એને નહીં સમજણ પડે. આખરે એનું જીવન અટવાયું નથી ને, આ જીવન તો આપણું અટવાઈ ગયું છે. હવે આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે, કેવી રીતે ચાલી રહ્યું છે એ થોડી એમને ખબર પડવાની છે. હવે બજારમાં નીકળીએ તો બે જણ આપણી વાતો કરે કે કેવી પત્ની લઈને જાય છે. એ બોલ. તમારા મનમાં છે. અમારા મનમાં નહીં. અમે પેલા ફાંકા માર્યા હોય ને આ એ હતન નડે છે અમને. અમને નહોતી ખબર કે અમારે રિઝલ્ટમાં આવું આવશે. અમે એક્ઝામ તો બહુ સારી આપી હતી પણ રિઝલ્ટ આવું આવશે એ નહોતી ખબર. બસ લે હવે, બે ભાઈઓ સંપી ગયા છો. બંને બહેનો સારી છે. આપણા કુટુંબમાં અને પરિવારમાં લઈ જઈએ ને તો એ લોકો કહે છે, અને તમે લોકો ઘરમાં એના. હા, આવું ગાંડું કોણ હશે અરે! આપણા પરિવારમાં? મને તો સમજણ નથી એટલે પડતી. બધા ગાંડા. તમે બંને ભાઈઓ આખી દુનિયામાં ડાયા હશો એવું? તમે સમજતા નથી મમ્મી. આ બધી વાતો છે ને તમારા મોઢે હારી હારી કરતા છે, પાછળથી મેં વાત સાંભળેલી છે કે આવા હારા છોકરા એ રૂપ જુઓ એનું, અને આ કોની હાને પરણાવી દીધા છે. આવું તમે સાંભળ્યું નહીં? તમને શું લાગે છે કે તમે શહેરની છોકરી લઈ આવીને સુખી થાત એમ? હા, થાત જ ને. અમારી જે મોડર્ન વિચારો ધરાવતી હોત, મોડર્ન કપડાં પહેરતી હોત, અને હા, અધૂરામાં પૂરું આપણી ઓફિસે કામ કરવા માટે પણ આવતી હોત, કમસે કમ અમારે સેક્રેટરી તો ના રાખવી પડત. બેટા દેવાંગ, તું આ સપના ન જો કે મોડર્ન છોકરીઓ ઘરમાં લાવો એટલે તમે જે ખુશી જોવા માંગો છો ને એ બધી મળે. આ ગામમાં ઘટનાઓ બને જ છે કે મોડર્ન છોકરીઓ પોતાના ઘરવાળાને સૂતા મૂકીને જતી રહી છે. તો એમ તો આ દેશી અને ગામડાના પોતા પણ જતા રહે છે. આવા સમાચાર કેમ નથી વાંચતા ક્યારે? એવા કેસીસ ઓછા હોય છે કે જેટલા મોડર્ન છોકરીઓના હોય છે, સમજો ને. હોય છે, આ વાત સ્વીકારી, એ મને ગમ્યું. સિક્કાની બે બાજુઓ હોય છે. જુઓ મમ્મી, તમને તમારા તરફથી જે સિક્કો દેખાય
એ સાચો હોય એ જરૂરી નથી. મારા તરફથી કંઈક ઓર બાજુ પણ હોય. બરાબર? અમે એ જ કહેવા માંગીએ છીએ. હા, તમે છે ને તમારા વિચારો પ્રમાણે બંનેને સરખાવી રહ્યા છો અને અમે લોકો અમારા વિચારો પ્રમાણે. એ જ કહું છું કે અમે જે વિચારોથી જોઈએ છે ને એ વિચારોથી તમે પણ જુઓ તો તમારી જિંદગીનું ગાડું એમને સહેલાઈથી ચાલ્યું જશે. નથી જોવું. અમારે નથી જોવું. હા, તમે 2 તાળાના ચશ્મા પહેરો છો તો અમારે પહેરવા પડે એવું જરૂરી નથી. હા, અને મમ્મી, તમારી જિંદગી પૂરી થઈ ગઈ છે અને અમારી જિંદગી તમે આવી રીતે પૂરી કરી દેશો. હવે તમે ગમે એટલું બબડશો, ગમે એટલું ગામમાં ભગોડા કરશો, ગમે એટલું બોલશો ને તો આખી જિંદગી તમારે આ લોકો સાથે જ કાઢવી પડશે. આખી જિંદગી આવી રીતે જ કાઢશું આ લોકોની સાથે. શું કેવું નાનકા? આપણને કોઈ ફરક નથી પડવાનો. હા, જેવી રીતે અત્યારે બોલી બોલીને સંભળાવીએ છીએ હવે સોસાયટીમાં સંભળાવશું અને રોજે રોજ ઝઘડો તો કરીશું, નિયમ લઈશું. નિભાવો, હજી બાપાનું વચન નિભાવો. આ બાપા જતા રહ્યા પણ વચન હજી ક્યાં ક્યાં વચન છે? અહીં આવે હું ઈ? સુધી દેવેન બસ થઈ ગયું હો. જીવનમાં કાંઈ એટલે આઉચ! એ ફોન કરું તને, ફોન વાગ્યું તો નથી ને તમને? વાગે જ ને યાર, શું તમે આવા પ્રશ્ન પૂછો છો? સોરી મારું ફોનમાં ધ્યાન હતું, તમારું ધ્યાન ક્યાં હતું? હા, જોતી હતી હું. શું જોતા હતા? હા, ફૂલ વ્હાઈટ કલરના. પેલા ક્યારે નહોતા જોયા? ના, પહેલી વાર આ બાજુ આવી છું ને એકચ્યુઅલી. સોરી હા, તમને વાગ્યું તો નથી ને? મારું તો વાગેલું જતું રહ્યું, પણ આ તમે મોબાઈલમાં ટેન્શનમાં હતા કે પછી તમારી લાઈફમાં કંઈ આડાવડું ચાલી રહ્યું છે? હા, તમારા ફેસ ઉપરથી એકચ્યુઅલી ખબર પડી ગઈ. હા, તમે હોશિયાર બહુ છો. થેન્ક યુ. તરત પકડી લીધો. પકડી જ લે ને. હા, તમારી શક્લ જુઓ, શક્લ કોઈ પણ પકડી લે તમને. છે બધાને નાનું મોટું દુઃખ હોય, બધાનું ભેગું થાય એવડું દુઃખ મારું છે. તમારું ફેસ જોઈને લાગતું નથી કે તમારે નાનું એવું દુઃખ હોય. આ તમે સમજી શકો છો નાનું દુઃખ એટલે કેવડું હોય છે. હા, એ જો ને હું કહી જ નથી શકતો તમને દુઃખ મારું. એકચ્યુઅલી એવું છે ને કે મારે એક સારા એવા વ્યક્તિની જરૂર છે જે જીવનમાં મારી સાથે રહે, મને ઉત્સાહ આપે, મને ખુશી આપે. ફ્રેન્ડ્સ તરીકે? ફ્રેન્ડ્સ વિથ ફ્રેન્ડ્સ. યસ. હા. હા, એકચ્યુઅલી તમને કંઈ પ્રોબ્લેમ ના હોય તો હું તમારી ફ્રેન્ડ્સ બની શકું? તમે મારા ફ્રેન્ડ? જુઓ, આ ફ્રેન્ડશિપ કરવામાં છે ને કંઈ જોવાનું ના હોય. ફ્રેન્ડ્સ તો કોને કહેવાય કે આપણે અત્યારે મળી ગયા અને સેમ ટુ યુ ફ્રેન્ડ્સ. એટલે તમે મારી દરેક પરિસ્થિતિમાં મારી સાથે રહેશો? હા, તમારા સુખ દુઃખમાં બધી જગ્યાએ હું તમારી સાથે રહીશ, એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે. પણ જો તમને ખબર ન હોય તો હું કહી દઉં, મારા લગ્ન થઈ ગયા છે. નો ઇશ્યુ, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અત્યારે મોસ્ટ ઓફલી બધાના મેરેજ થઈ ગયેલા જ હોય છે ને. એટલે મારા લગ્ન થઈ ગયા છે તોય તમને મારી ફ્રેન્ડશિપમાં કોઈ ઇશ્યુ નથી? નો. ખરેખર? સિરિયસલી? તો પછી એક કામ કરીએ, હા. આજે છે ને ફ્રેન્ડ્સ આજે છે ને આપણે આખો દિવસ હારે રહીએ, ચોપાટી જશું, આઈસ્ક્રીમ ખાશું, પાણીપુરી ખાશું. હું નહીં ખાઉં પાણીપુરી, તમે એકલા ખાજો. મારા દોસ્તારો છે ને એમાં તીખું નાખીને પાણીપુરી ખવડાવી દેશે ને ત્યારની ઓફ કે થઈ ગઈ છે. અરે પણ હું તમને મીઠી પાણીપુરી ખવડાવીશ, ચાલશે ને? ખરેખર? ખરેખર મીઠી? મીઠી, એકદમ મીઠી. તો એકદમ મીઠી હું ખાઈ લઈશ. પછી છે ને આપણે મૂવી જોવા જશું. Sure. ત્યાં મૂવી જોતા જોતા પોપકોર્ન ખાશું અને પછી બહાર નીકળીને આપણે શોર્ટ્સ કપડા ટૂંકા. લઈશું. કેમ, શું થયું? મારે કહેવાનું હતું કાંઈ નહીં, ટૂંકા કપડાં લેશું. હા, એકચ્યુઅલી તમે કોને એ પેલા મને કોઈ કપડાં લેવાની વાત કરે ને મને શોર્ટ્સ કપડાં જ ગમે છે, એટલા માટે હું પહેલાં જ કહી દઉં છું. હા, પણ કઈ આમ શોર્ટ્સ લાગતા નથી. અહીંયાથી છે ને, જુઓ. હા છે. પણ હું શું કહું છું કે આ તમારા ઘરમાં આવી રીતે મતલબમાં જો મારા લગ્ન થઈ ગયા છે પછી તમારી સાથે બહાર પડી ગયું તો પછી ઘરે
મારા ઘરે કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમારે સાચે અરે યાર તમે મને બીવડાવી દીધી ના ના સાચે એકદમ સાચે તો તો પછી હાલો મોડું નથી કરું મૂવીનો ટાઈમ વયો જાય કયું મૂવી જોશું એ તો કહો ચલતે ચલતે ચાલો ચલતે ચલો લે ખાઈ ગયા તમે હકણા બેહો આ વાગી જા હાથ પગ ભાંગી જા હું કીધું તે આવી ગયા તમે એમ ન દેખાતો તો બરાડા હે ને પાડો છો મેં તો ખાલી પૂછ્યું કે આવી ગયા એમ તે એવું કહીએ કે તું લે આવી ગયા એમ ને લે આવી ગયા તમે નથી દેખાતો લ્યો તો હું ફેર પડ્યો આ જવાબ તો બેયમાં હરખો જ આપ્યો તને મેં કેટલી વાર કીધું છે કે તારે છે ને વધારાનું કઈ બોલવાનું જ નહીં હું કામ ન બોલું આ તમારી યારે વાત ન કરું તો કોની યારે કરું આ ભીતારે વાત કરું વાહ આ દેશી છો એમાં તને બધી જ ખબર પડે છે છોડ ને જમવાનું બની ગયું છે હા હાસ તો છે ને તમારું મનગમતું બનાવ્યું છે હું ભાખરી ને કઢી ભાખરી હા તમે તો કહેતા હતા ને તમને બહુ ભાવે છે ખીચડી આવડે છે તને ઉમ્મ. તો ખીચડી ને કઢી બનાવાય ને પણ બાએ મને કીધું તું કે તમને ભાખરી ને કઢી ભાવે છે એટલે તો અઠવાડિયામાં ત્રીજી વાર બનાવી મેં શું હું માણસ છું હાય હાય મને ખબર છે તમે માણા છો અને સાચું કહું તમે માણા નથી પૂછો કેમ એટલે આ પૂછો તો ખરા. કેમ તમે મારા પતિ છો કે નહીં અને મારા બાપાએ મને કીધું છે કે પતિ પરમેશ્વર કહેવાય ભગવાન કહેવાય એટલે તમે માણા નત તું સરે જ્યાં સુધી મેં કીધું એ પ્રમાણે રહેવાનું શરૂ નહીં કર ને ત્યાં સુધી કોઈ પરમેશ્વર નહીં કે કોઈ પતિ નહીં હા હવે ખબર છે ઓલી આ ટીવીમાં આવે છે એવું બધું પહેરે એવું ને આ ટૂંકા ટૂંકા કપડાં ને એવું ને હવે એવા લુગડામાં હું રાખ્યું છે આ તમને ખબર છે મારા ગામમાં આ સેજ એટલું આમ તો ફાટી ગયું હોય ને તો અમે છે ને હટ કરતા થીગડા લગાવતા હતા અને થીગડાવાળું પહેરવું હોય ને તો એવી શરમ આવે ને અને અત્યારે તો થીગડાવાળાને કેટલા પૈસા આપે છે હા આપણે ખબર એકવાર તમે મને લઈ ગયા હતા તમે કીધું તું કે તું આ હાડલો પહેરવાનું મૂકી દે હું તને હે ને નવા કપડાં લઈ દઉં આપણે ત્યાં લેવા ગયા હતા તો ઓલું અહીંયાથી ફીટ હતું અને એમાં કેટલું મોટું થીગડું માર્યું હતું 2500 રૂપિયા કીધા એને જીન્સ કહેવાય હા તે જ તો કહું છું 2500 રૂપિયા કીધા એના એ થીગડાના 2500 રૂપિયા હોય કાંઈ અમારે ત્યાં આવો મફતમાં થીગડું મારી દે પણ તો મફતમાં એવું કાંઈક બનાવીને આયા પહેર પણ એવું ન સારું લાગે આ તમે ત્યાં છે ને મને સેકાઈ કરાવ્યું હતું અહીંયા મેં પહેર્યું હતું તમારી હાટું તો કેવું ફીટ અહીંયાથી હંધી લાગતું હતું ના બાપા ના હું તો ન પહેરું હો તું નહીં માન અરે આજે છે ને એક છોડીને મેં જોઈ હતી એ એવી રીતે પહેરીને જાતી હતી ને તો મને ઘડીક વિચાર આવ્યો કે આ બાઈને ગરમી નહીં થતી હોય એટલે કે આવી ઉનાળામાં એટલું પહેરીને જાતી હતી હવે એ તડકો માથે કેવો લાગે અમે કપા વીણવા જતા ને તો ત્યાં તો અમે આખું પહેરીને જતા હતા એટલે આ તાપ ન લાગે બોલો શું થયું શું થયું હેતલ હેતલ હે એવું તલવીરવા જતો તમે કપા હા કપા તે હું થયું તું ને તમે કાંઈ ન સાંભળું તો ન્યા તમને કવડતું હતું એમ ને હું કવડતું હતું તો અરર હવે તો તમને સંભળાતું એ બંધ થઈ એ ગયું રોવાનું બંધ કરીને તું રોવાનું બંધ કરીને અને જે કરવાનું છે એ કર મને છે ને તારી પર બહુ ગુસ્સો આવે છે કેમ કે તું છે ને હું કહું એમ કરતી નથી તારે જે કરવું છે એ જ તું કરશો હું હંધુ એ કરું છું પણ આ લુગડા છે ને તમે કહો ને એવા નહીં પહેરું આ મારા બાબાએ છે ને મને ચોખ્ખું કીધું છે આ શરીરનું એક અંગ છે ને દેખાવું ન પડે એમાં જ આપણી ઇજ્જત હસવાય આ તારા બાપા જે જમાનાના હતા ને એ જમાના પછી તારો આવ્યો અને તે પછી આપણે આ શહેરમાં આવ્યા ને એ 3, 4, 5 ગણો ગામડાથી એડવાન્સ જમાનો છે ના રે ના અમારા જમાનામાં તો છે ને અમે આવા એ ભીડે માસ્ટર હમણાં તમારા જમાનાની
હું કહું ખબર નહીં. આ તમે નાના હતા ત્યારે તમારા બાન તમારે કહેવાય ને કે થોડું સિંદૂર પાઈ દે. હવે જો કાંઈ બોલીશો ને વધારાનું હે તો હું તને સિંદૂર પાઈ દઈ. પણ બસ ચૂપ તો બસ. બેન હું કહું છું ખબર છે આપણા પિયરમાં આપણી બે બહેનોનું કેટલું માન હતું. આ આખું ગામ છે ને આપણા બેની વાતો કરતું હતું કે વાહ આ સોડ્યું તો જો કેટલી સંસ્કારી ને કેટલી ડાઈ છે. પણ કાંઈ ફાયદો નથી ને હવે. હા પિયરમાં જે માન હતું ને હા એમાં કાંઈ માન નથી. હા ધોયેલ મૂળા જેવ્યું છે, કોઈ બોલાવતું નથી સરખી રીતે. હા બીજા હંધાય તો બોલાવે છે પણ આપણા પતિ આપણા ધણીને છે ને કાંઈ નથી. હા એ જ છે ને, એ જ થળિયું છે. હા થળિયામાં જ કાંઈ લેવાનું ન હોય તો ડાળિયુંનું શું કરવું? એ તો કેવા કપડાં પહેરવાનું કહેતા હતા. હા હા તારા દેર મને કે એ કે ઓલી એટલા કપડાં પહેરે ને કે એવું પહેરજે. ખુશી, એવા તે લો- ના રે ના, મેં તો ના પાડી દીધી કે એવું છે ને હું નહીં પહેરું. એ અહીંયાથી બધું બાયું ને એવું બધું ખુલ્લું હોય, બધું દેખાતું હોય, એવા શરીર દેખાય એવા કપડાં કઈ થોડી પહેરવાના હોય. પહેરાય જ લે. કાં નો પહેરાય? ના દેરાણી જેઠાણી રસોડામાં આવી વાત કરો છો? મને કોક દી કહેતા હોય તો બેટા કે મમ્મી મારી વાતોમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ, એટલે કે તમે મારી સાથે બેસો. બા હા. આ જો ને હા તમારા બે છોકરા આ કેવું તો ન જોઈ પણ અમારી હારે છે ને હરખી રીતે નથી રહેતા, હરખી નો જ વાત રહી નથી ને. કરતા. બરાબર છે, આ નો જ કરવી જોઈએ. કેમ? હા મારી હું એવી ભૂલ થઈ ગઈ કે અમારે હરખી વાત ન કરે? બે વહુ નથી માનતી હો, બેને દીકરીઓ માનું છું, એટલે જ કહું છું કે ઈ બરાબર જ છે. આ તમે હકની ન રહ્યો તો પછી મારા છોકરાઓ ક્યાંથી હકના રહે? લે. મારા છોકરાઓને ન ગમે આવી વહુ. કેમ? અમે શું કર્યું? અમે શું કર્યું છે? હા આખા ઘરનું ધ્યાન રાખીશી, આ તમારા બે છોકરાનું ધ્યાન રાખીશી, તમારું ધ્યાન રાખીશી. આ ગામમાં કે આ શહેરીમાં કોઈ કાંઈ તો કહે કે અમે હખના નથી રહેતા એમ. સાચું કહું ને વહુ, આ તમારે જેવી બંને વહુ દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે, એટલી ભોળી છો બે. તો તમારા છોકરા અમને કેમ હરખી રીતના બોલાવતા નથી? નો જ બોલાવે કહું તો છું તને. પણ હું કામ એ જ કારણ કહું છું, પણ તમે સાંભળો ત્યો ને. હા બોલો. હા તમારી રહેણી કેણી પહેરવેશ એને નથી ગમતા, એટલા માટે તમને લોકોને બહાર નથી લઈ જતા, તમને સગાવાલામાં ક્યાંય ભેળવતા નથી. સાચું કહું ને દીકરા, તો તમારે અહીંયા આવીને સુધારો કરવો જોઈએ પહેરવેશમાં. પણ સુધારો એટલે આમાં હું સુધારો કરી? આ હાડિયું તો પહેરી છે, હાડલા સિવાય બીજું શું પહેરવું અમારે? આ લગ્ન થઈ ગયા છે ને અમારા ગામમાં છે ને લગ્ન થઈ જાય ને એ હંધી બાયું છે ને હાડલા પહેરે. એ ગાંડી મારી, કેમ સમજાવું? હું તારી સાસુ છું, પણ મને એવું નથી લાગતું કે મારે હવે સાસુની જેમ રહેવું જોઈએ. આ મા તરીકે બધું શીખવાડું છું કે તમે બેવ તમારા ઘરવાળાને જે ગમે ને એવા કપડાં પહેરો, પણ એવી રીતના રહેણી કેણી કરો. એને એમ ન થવું જોઈએ કે બે બહુ ગામડિયન છે. પણ એ તો ટૂંકા કપડાં પહેરવાનું પહેરવાનું. કહે છે. સડા પહેરવાનું કે સડા પહેરીને થોડું બહાર જવાય. આ ડીલ દેખાતા હોય એવું કઈ પહેરાતું હોય છે મમ્મી? તેમાં શું થઈ ગયું? એને ગમે છે ને પહેરવું છે, તમારા ભાઈડાને ગમે છે એ કરો ને. હા ગામ વાતું કરે એનું શું ના કરવાનું? વાતું ન કરે, આ સોસાયટીમાં આમે વાતું કરે છે કે આ હિરલબેનની બે બહુ દેશી છે. એના કરતાં એમ તો કહેશે કે બે બહુ સુધરી ગયા અહીંયા આવીને જો. જુઓ બા, હો વાત ને એક વાત છે, એવા ટૂંકા લુગડા તો છે ને અમે નહીં પહેરી, અમારા બાબુજીની ઇજ્જત જાય. ઇજ્જત વાળ્યું હવે ન્યા બધું ગામડામાં હાલે. ન્યા તમે જાઓ ને બાપા પાસે ત્યારે હાડી પહેરીને જાજો, પણ અહીંયા બેટા આ રહ્યો છો ને તો સાચું કહું ને આ સોસાયટીમાં જેમ કામ આમ કરે છો. બાઈ હારું ન લાગે હા ટૂંકા કપડાં પહેરવી. તમને સારું ન લાગે તો કાંઈ નહીં, પણ મને અને મારા બંને દીકરાને જે સારું લાગે ને એ કરો ને. હા આ તમારા બે દીકરા છે ને બહાર ઓફિસથી આમ ટૂંકા કપડાં પહેરેલી છોડીને જોઈને આવે છે ને એટલે અમને ઘરમાં તમે નથી પહેરતી હો એટલે ગામની છોડીઓને જોવે છે. આ તમે જો વ્યવસ્થિત રહેતી હોય
તો કોઈકના બૈરામાં નજર ન નાખે અને તમને બધે લઈ જાય ફરવા, પછી એના ફ્રેન્ડ સર્કલ સાથે અને ઓફિસે કોઈક વાર લઈ જાય ને તો એને શરમ ન આવે દીકરા. બા આ તો કેવી વાત થઈ કે આપણે પોતાના પતિના નજરમાં આવવું હોય તો ઉઘાડા થવાનું પહેલા, એવું કાંઈ ન હોય હો. એ દામિની, તને કેમ સમજાવું બે બહેનોને? આ સોસાયટીમાં બધા કહે છે કે તમારી બે વહુઓ સાડી પહેરે છે, એને ડ્રેસ કે જીન્સ પહેરાવતા હોય તો મેં એને કીધું તો તમારે કહી દેવાય, હા તમારી વહુ આવે ને તો તમે એને પહેરાવજો, અમારી વહુમાં અરે દાપણ કરવાની જરૂર નથી. બે બહેનોને મને ખબર છે કે તમે ગામડે રહીને કપાસ વીણતા હતા અને બુસ્કોટ ને ઈ જ પહેરતા હતા, પણ અહીંયા આવીને બેટા સુધરી જાવ ને તો તમારું જીવન પણ સુધરી જાય. હજી સમજાવું છું, સાસુ નહીં પણ મા તરીકે ઠપકો આપું છું. આ હું કહું ને એમ જ કરવાનું છે તમારે. આ સાડીઓના પેતરા મૂકી દો. હા બા, તમે જે કહેવો ને ઘરના કામને હંધુય કરી લેવું, પણ આ ટૂંકા ટૂંકા કપડાં પહેરવાનું ઈ નહીં થાય. કેમ સમજાવી મારે? થયું બીજું હું કેટલી સમજાવી તો સમજતી હાલ આપણે આપણું કામ કરવા માંડવી. ખરેખર તમારી સાથે વાત કરવાની મજા જ આવે છે. આઈ લવ યુ ટુ. કોને કીધું? આઈ લવ યુ કહ્યું મેં. હા કોને કીધું તને એમ? સમજાતું તો નથી ને કે આઈ લવ યુ એટલે શું? નહીં ખબર પડે તો ગામડિયન છો ને એટલે. હા બધા બોલતા હોય એટલે ખબર તો હોય ને આઈ લવ યુ એટલે હું પણ. ખબર છે? હા ક્યાં શીખી આવી? એ અમારા ગામડામાં છે ને એક છોકરો ને એક છોકરી ભાગી ગયા હતા ને ત્યારે મને ખબર છે. હા નદી કિનારે મળવા જતા ને તો આઈ લવ યુ એમ એકાબીજાને કહેતા. હું તો આ મારા એક ઘરડા અમારી ઓફિસમાં આવે છે ને અંકલ છે, એને કહેતો હતો કે અંકલ આઈ લવ યુ. કે અંકલ ને આઈ લવ યુ કહેવાય? કેમ? ઉંમર થાય તો ના કહેવાય? આઈ લવ યુ માત્ર છોકરો છોકરીને જ કહી શકે. કેમ? આઈ લવ યુ માય કન્ટ્રી, આઈ લવ યુ યુ, આઈ લવ યુ માય મોમ, આઈ લવ યુ માય ડેડ, આઈ લવ યુ માય ફેમિલી, બધાને આઈ લવ યુ કહી શકાય. હવે તમારા મગજમાં ગુસ્સા, એક તો ગામડાના ગમાર જુઓ, ખબર પડતી નથી, અને એમાં પણ આઈ લવ યુ એટલે બસ એક જ મિનિંગ કે છોકરો છોકરીને કહી શકાય. આટલા બધાને આઈ લવ યુ કહેવાય? કહેવાય જ ને. મમ્મીએ આપણને જન્મ આપ્યો હોય, જન્મ દેનારી માને આપણે આઈ લવ યુ ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? મને તો નથી ખબર, મેં તમારા મોઢે પહેલી વાર સાંભળ્યું. નો ખબર હોય તો વાતનો વતેસર ના કરને. જાને ભાઈ, આઈ મિસ યુ ટુ. એટલે મતલબ કે મને તમે આશીર્વાદ આપો. આશીર્વાદ જોઈતા હોય તો મિસ યુ કહેવાનું. એટલે હું એ કાકાને કહું છું કે મને આશીર્વાદ આપો તમારા. હા હા હું રોજ સવાર મમ્મીને પગે લાગુ છું ને તો હવે મમ્મીને કહી દે હા તમે મને આઈ મિસ યુ કહેજો એમ. આઈ હેટ માય વાઈફ. એટલે મતલબ કે મને વાતો કરવી બહુ ગમે છે તમારી સાથે. એવું હું કાકાને કહું છું. મને બહુ ગમે હો. હાઈ હેટ શું કહેવાય તમે? હા હું તમને શું કહું સાંભળો ને. હા તમે એમ કહેતા હતા ને કે ઓલા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને તમારા પાર્ટીમાં આવવાનું. હા હું તમે જેમ કહો ને એમ રહેવા તૈયાર છું, બરાબર? હા તમે મારા હાટુ કાલ કપડાં લેતા આવજો. કપડાં લેતા આવજો મતલબ? એટલે હું તમે કહેતા હા જરૂરિયાત નથી. આ તું મારા જીવનમાં રે કે ના રે મને કોઈ ફરક નથી પડતો. એટલે હા પણ આ ગમે તેવું ગામડાનું ગમાર ગોબું હોય એને ગમે એટલા કપડાં સારા પહેરાવીએ તો એ કઈ હોશિયાર અને સંસ્કારી છોકરી ના દેખાય. હા તમે પહેલા તો કહેતા હતા કે ઓલી ઓફિસમાં મારી ઓફિસમાં છોકરીઓ આવે ને ટૂંકા ટૂંકા કપડાં પહેરે પાર્ટીમાં જવા હાટુથી, એટલે તમે પાર્ટીમાં નહોતા લઈ જતા ને, પણ હવે તમે લેતા આવજો. હવે હું પહેરે ને તમારા પાર્ટીમાં આવે. ઓ પાર્ટીવાળી, તું મારી સાથે છે ને ઘરની બહાર આવવા માટે પણ સારી નથી લાગતી. આ તમે પહેલા તો કહેતા હતા આવા કપડાં પહેરતો પાર્ટીમાં લઈ જાવ. હવે મારે આવું પાર્ટીમાં. પણ હવે મારે નથી લઈ જવી. એમ થોડું હાલે, તમે ઘડીક ક્યોક નથી લઈ જાવી, ઘડીક એમ ક્યોક લઈ જાવી છે. હવે મારે આવું જ છે. જા પાર્ટીમાં જા, એકલી એકલી જઈને નાચજે, ઠુમકા લગાવજે અને મસ્ત ડ્રિંક કરજે. એટલે ડ્રિંક સોડા, થમ્સ અપ, સોડા, ગોળી વાળી લગ્ગી વાળી સોડા જે તારા મતલબ કે તારા પિયરમાં જે મળે છે ને, ઓલા કરશન કાકાની દુકાનમાં પાટ કરતું આમ ફોડીને પાયે. હા કેવા પિસ્કારી મોટી ઉડે ને. હા મારા સસરાજીએ પહેલી વખત સોડાની ગોળી ફટકારી હતી અને ગોળી વાળી સોડા પીધા પછી તને ફટકારી. પણ તમે કપડા કઈ લઈ આવી દેહો? કપડા ક્યારેય નહીં લઈ આવી દો. કેમ? અને આમ પણ હા તું છે ને જરાય ચિંતા ન કરતી.
તું મને પહેલાંય નહોતી ગમતી ને હજી નથી ગમતી અને તું કદાચ ગમે એટલું મારી માટે કરી લઈશ ને ગમવાની તો છો જ નહીં એટલે ચિંતા ના કરતી. હા તે બ્યુટી પાર્લરમાં જઈને વાળ બધા કરાવ્યા છે તો તારા મનમાં એવું નહીં રાખતી કે હા તું આ બધી ફેશન કરે છે મને કઈ દેખાતું નથી હું નોટિસ કરું છું તમે કહેતા હતા ને એટલે હું બધું કરું છું હવે. હા એટલે તમે મને બહાર લઈ જાવ ને આ તમે મને બહાર નહોતા લઈ જતા અમારી બેનને ભાઈ નહોતા લઈ જતા એટલે છે ને મમ્મીએ કીધું કે અમારા બે દીકરાઓ છે એમ કહે ને એમ તમે કરવા માંડો એટલે તમને હંધે હારે રાખશે. હા હેતલ આવું છું. કોણ છે આ હેતલ? હા મતલબ એમ કહેતો હતો કે હાય હેલો આવું છું. હાય હેલો આવું છું. હું તને નથી ઘણી વાર કહેતો હાય હેલો હાવ આર યુ એમ. તમે હેતલ બોલ્યા આ કોણ છે હેતલ? હેતલ બોલ્યો? હા ખરેખર ભગવાન આના કાન પણ જતા રહ્યા છે આ બેરી થઈ ગઈ છે. ત્યાં નથી ભગવાન મંદિરમાં હોય. મારા ભગવાન ત્યાં છે હું ત્યાં જઈને જ વાત કરું. બોલ તારે વાત કરવી છે? ના ના મારે જ મંદિરમાં છે હું વાત કરી લઉં છું. અને લઈ લો પણ તમે મને હારે તો લઈ જાઓ ને. મારે એકચ્યુઅલી આજે બહાર જવાનું છે. તારે હા તો હું આવી તમારે હારે તમે કેવો ને એવા કપડાં પહેરે બસ તમને કહું. શી ઇઝ નિયર મી એન્ડ ટોકિંગ અબાઉટ યુ. આ હું બોલો છો તમે? મેસેજ મોકલું છું મારા અંકલને. અંકલ ઠીક. આ ક્યારે જવાનું છું તૈયાર થઈ જાઉં તમને કહું તમને કહું હા ક્યારે જવાનું છે આપણે? કામમાં છું. આ પ્રેમનો નશો જ અલગ હોય છે. આ જો ને આ કુંડામાં તું જ દેખાય છે. કોણ દેખાય ભઈલું? પાણી પાણી અને ચકલીઓ આ બંનેનું મિલન મારા નજરમાં મતલબ મારા મનમાં કલ્પાંત કરતો હતો. તું પણ હા હમણાંથી કાંઈ ઓછી શેર અને શાયરીઓ નથી કરતો. હા શું થયું? હા તમારા બંને જણા વચ્ચે મેળ આવી ગયો? આ પ્રશ્ન હું તમને કરું તો તમે શું જવાબ આપશો? ક્યારેય ના આવે. તો પછી સેમ ટુ સેમ મારે ક્યારેય ન આવે. હું શું કહું છું ભઈલું? શું? આપણે અત્યારે ઓફિસથી બહાર નીકળીને 5-10 મિનિટ આપણે ભેગા થયા હોય ખુલ્લેથી જીવવાનો મોકો મળ્યો હોય હા સરસ મજાની આ કુદરતી વાતાવરણનો શ્વાસ લેવા મળતો હોય હા તો આપણે ઘરની વાત કેમ કરવી છે? હું તમને અહીંયા એ કહેવા આવ્યો તો શું કે આજે હું હવે ઓફિસે નહીં આવું. હે આવું મતલબ? બહાર જવાનું છે. હું પણ તને જ કહેવાનો હતો કે આજે બપોર પછી મારે બહાર જવાનું છે. એક જગ્યાએ અર્જન્ટમાં મીટિંગ છે મતલબ પ્રોગ્રામ ગોઠવાયો છે તો મારે જવું પડશે. તમારે જવાનું છે? હા. તો પછી ઓફિસ કોણ સંભાળશે? ઓફિસ તું. મારે જવાનું છે મોટા ભાઈ. મેં તમને પહેલાં કહી દીધું. હું છેલ્લા 1 વર્ષથી ક્યાંય બહાર ગયો છું. તું તો અવારનવાર બહાર જાય છે આવે છે ઘણી બધી વખત પાર્ટીઓમાં જાય છે. તું મને આવી રીતે ક્યારેક રજા રાખું તો ના પાડી શકે ને? મોટા ભાઈ આવું ન કહો ને તમે. ક્યારેક તો આમ હું પણ તારી જેમ જ કરવા માંગુ છું કે આવું ન કે ને મારે પણ ક્યારેક જ જવાનું હોય છે. એક કામ કરીએ ને. શું? આપણે રામુ કાકા છે કે નહીં? હા એને આપણે ઓફિસનું બધું ખબર છે. બરાબર છે. તો 5 કલાકની વાત છે. 5 કલાકમાં હું તો આવતો રહીશ. રામુ કાકાને બેસાડી દેવા છે. અચ્છા પછી આ 5 કલાક પછી સાંજે શું કરવાનું છે? મતલબ સાંજે આવવાનો જ નથી ઘરે એમ? અને સાંજે પણ ઓફિસ આપણે શરૂ રાખવાની છે એમ? તો આ 5 કલાક પછી સાંજ પડી જશે ખબર છે ને? હું એ જ કહું છું કે 5 કલાક પછી સાંજ પડી જાય એટલે ઓફિસ તો ઓલરેડી બંધ થઈ જવાની છે. રામુ કાકાનું કામ પૂરું પછી હું તો લગભગ જમીને જ આવીશ. કરી શકીએ એમાં કંઈ વાંધો નથી. જો હું તારાથી કોઈ વાતને છુપી રાખવા નથી માગતો. હું તને દિલ ખોલીને એક વાત કહેવા માગું છું. બોલો ને. મારા દિલમાં એક ગુલાબ ખીલ્યું છે. એમ? હા કમળમાં ખીલે ગુલાબ. હું મોટા ભાઈ ગમે એ વાત કરો છો તમે. દિલમાં ખુલ્યું દિલમાં. મારું દિલ તું ના જાણતો હોય ને. જો હા આટલા બધા વર્ષો પછી મને એક છોકરી ગમી છે. હા શું છોકરી છે ખરેખર. કેટલી મને સમજે છે. હું જેવી રીતે કહું ને એવી રીતે જ રહે છે. એટલે તમને આ ભાભી પાછા ગમી ગયા એમ ને? તો તમારું બધાનું હવે રેડી થઈ જાય એમ ને? મારું જ ખાલી અટક છે હવે. હો બબુચક તારી ભાભી ગમે છે એમ નથી કહેતો પણ મને બીજી એક છોકરી ગમે છે. એ ભાઈ ઓ હું
છોકરી ગમે છે એમાં શું થઈ ગયું? આ કોલેજ સમયમાં તે પણ લફડા કર્યા હતા ને, મેં તને ના નહોતી પાડી, તે મને કહ્યું હતું, મેં તને આ પાડી હતી કે હા તું એ છોકરીને લઈને ફરી શકે, એવી રીતે હું પણ. બસ મોટા ભાઈ, એ કોલેજ ટાઈમની વાત હતી. હવે આપણા મેરેજ થઈ ગયા છે. હવે જે હાથમાં આવ્યું ને એ બટકી ગયું એમ કરીને ભોગવો. અરે હો બટકચંદ, મારે આ ગામડિયનને આજીવન નથી સાચવવી. હા, મારે છે ને જીવનમાં જલસા કરવા છે. અને આમ પણ હવે લગ્ન થઈ ચૂક્યા છે તો શું થયું? આપણે લોકો આપણા જીવનની મજા ન લઈ શકીએ? જો મને છોકરી સાથે ફરવાની મજા આવે છે અને મારી સાથે ફરવાની મજા આવે છે, અને આજે સાંજે અમે લોકો મીટિંગ માટે જઈ રહ્યા છીએ બંને જણા સાથે. મારે પણ એક તમને વાત કરવી છે. શું? એટલે એમાં એવું છે કે તમે જે આ છોકરીની વાત કરી ને, હા. ઓલમોસ્ટ સેમ ટુ સેમ. હો ફકીરચંદ, હમણાં સલાહ દેતો હતો અને પોતે પાછો લફડું કરીને બેઠો છે. મોટા ભાઈ છો તમે, એટલે નાના ભાઈ તરીકે હું એમ તમને સમજાવતો હતો. પરીક્ષા લેતો હતો, મોટા ભાઈ- પરીક્ષા લેતો હતો ને મારી. હા, હવે જે છું એ મોટા દોઢ ડાયો ભાઈ, પણ. હું કહું છું કે શું? હવે તમારું બહાર ગોઠવાઈ ગયું છે, મારું બહાર ગોઠવાઈ ગયું છે, હા, તો તમે ચૂપ, मेरी भी चुप चुप, दोनों की चुप, लगाम अपने हाथों में. खुद के हाथों में. હા, મતલબ તું તારી રીતે જલસા કર, હું મારી રીતે કરું ના છું. ના, તો ધારે આવશો? ના ના, તું લઈ જાય તો આવું. બોલ આવું. મોટા ભાઈ જરીક તો શરમ રાખો, નાના ભાઈને ક્યાંક તો છોડો. અરે ભાઈ છોડું છું તને, ના નથી પાડતો, પણ જો હા ક્યારેય પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કહે ને તો તારે મને બચાવી લેવાનો, હું તને બચાવી લઈશ. ફોન કરે તો કહેવાનું બંને ભાઈઓ સાથે જ છીએ. હા, આપવાનું કીધું તો અ, આપણે કોન્ફરન્સ કરશું ને, અને આપણે વાત પણ નક્કી કરી રાખશું કે શું કહેવાનું છે અને શું નહીં. જો એ બોલું તો હોટલમાં છીએ, બી બોલું તો મીટિંગમાં છીએ, સી બોલું તો કોફી શોપમાં છીએ. મતલબ જેવી પરિસ્થિતિ એમ ABC. ઓકે Done? ડન. હા, મારું સેમ ટુ સેમ ABC. હો હા, હું તારી બીજી ભાભીને મળવા જાઉં છું. હા, ચાલ મળીએ પછી. હું મારી બીજીને મળવા જાઉં છું. ખરેખર હા, તમે દાંત કાઢો ને મજા જ આવે. જેટલું પણ ટેન્શન હોય ને જીવનનું, બધું ટેન્શન તમને મળ્યા પછી ન જાણે ક્યાં ગાયબ થઈ જાય છે. સાચી વાત છે તમારી. પણ આજે લેટ કેમ થયું? આજે મોડા કેમ આવ્યા? થોડુંક ઓફિસમાં કામ વધી ગયું હતું આજે. ખોટે ખોટા એ ઓફિસમાં જાઉં છું. મેં તમને કહ્યું તો છે, તમે મારી ઓફિસમાં ફૂલ ટાઈમ જોબ કરવા લાગો. ફૂલ ટાઈમના ફૂલ પેમેન્ટના પૈસા આપીશ. આટલા રૂપિયા કે તમે ક્યારેય જોયા પણ નહીં હોય, કમાઈ પણ નહીં શકો, સપને પણ નહીં વિચાર્યું હોય. સિરિયસલી? હા, રૂપિયા ઉપર રાજ કરશો. જોકે હવે તમે મારી સાથે છો એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમને પૈસાવાળા બનાવડાવી જ દઈશ, જોજો. થેન્ક યુ સો મચ. તમે મારી આટલી હેલ્પ કરો છો, અને રહી વાત તમારી ઓફિસમાં વર્ક કરવાની, તો હું કાલથી જ જોઈન થઈ જાઉં. વાય નોટ? અત્યારથી જ હું તો કહું છું. ચાલો, કોંગ્રેચ્યુલેશન્સ, તમને અમારી કંપનીમાં નોકરી મળી ગઈ છે. તમારે કાલથી આવવાનું છે અને તમારો પગાર હું નક્કી કરીશ. આપણે બંને સાથે મળીને નક્કી કરશું. તમે જેટલા રૂપિયા રાખશો ને એટલા રૂપિયામાં ચાલશો, પણ ફૂલ ટાઈમ તમારે મારી બાજુમાં બેસવાનું છે, ઓકે મારી સેક્રેટરી બનીને. ઓકે. ઓફિસનો બધો વહીવટ, બધો કારોબાર તમારા હાથમાં. ઓકે, મને કોઈ ઇશ્યુ નથી. હું તમારું બધું કામ પરફેક્ટ કરીને આપીશ તમને. હા, તમે સમયસર મળવા આવો છો, મારી સાથે વાત કરો છો, એમાં ઘણું બધું કામ થઈ જાય છે મારું. જોકે મારી તો ઘણી બધી એક્સપેક્ટેશન છે તમારી સાથે લગ્ન કરવાની, લગ્ન કરીને આપણું જીવન વસે એવી. જોકે હું તો આશા રાખું જ છું કે આપણા લગ્ન બહુ વહેલી તકે થઈ જાય. સાચી વાત છે તમારી. હા, તમને મળ્યા પછી છે ને મને પણ કંઈ ચેન નથી પડતો. અરે ચેનની તો ક્યાં વાત કરો છો? મને તો કંઈ દેખાતું નથી. હા, જ્યાં જોઉં ત્યાં માત્ર ને માત્ર તમે. મારી પથારીમાં સૂતો હોય તો પંખા ઉપર તમે દેખાવ. હા, સૂઈને ઊભો થાવ, પાણી પીવા જાવ તો બોટલમાં તમે દેખાવ, ફ્રીજમાં તમે દેખાવ, હા સામે ગોળો પડ્યો હોય એમાં તમે દેખાવ. મતલબ યુ આર ઇન એવરીથિંગ. બધી જગ્યાએ તમે દેખાવ. હા, ઘણી વાર તો મતલબ કે આજે જ મેં જોયું હતું, મારા ભાઈના ફોનમાં પણ તમે જ દેખાતા હતા. હા, ખરેખર તમારો ડીપી, તમારો જ નંબર. હા, રિયલી. તમને કઈ ગલતફહેમી તો નથી થતી ને? સપનું, હા તમારા વિચારો, હા તમે દરેક જગ્યાએ દેખાઈ રહ્યા છો ને
એનો આભાસ હું સમજી ગયો કે મને આભાસ થઈ રહ્યો છે કે હું મારા મોબાઈલમાં ટાઈપિંગ કરું છું. હકીકતમાં મારો ભાઈ એના ફોનમાં ટાઈપિંગ કરતો હશે કોઈ બીજી છોકરીને. પણ તમે અને હું વાતો કરતા હોઈએ ને રિયલી એવું જ ફીલ થયું. સિરિયસ અને તમે છેલ્લે એવો મેસેજ પણ ટાઈપિંગ કર્યો હતો, આઈ લવ યુ જાનુ. વાવ. ખરેખર તો તમારું સપનું સાકાર કરી દઉં ને. હા, આઈ લવ યુ જાનુ. અરે વાહ, ખરેખર મરેલા માણસને પણ જગાડી દો ને એવો શબ્દ છે તમારો. માણસ આમ શું કહું તમને, શું ફિલિંગ થાય છે આમ બધી જગ્યાએથી ફુવારા 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 અને દિલમાં એવી ઝણઝણાટી થઈ જાય ને આઈ લવ યુ શબ્દ સાંભળીને કે તમે વાત ના પૂછો. હા, તમારી- મારા દિલના સિતારના દરેક તારાઓ મતલબ કે દરેક તાર ઝણઝણે છે. વાવ. વાહ, મારી પણ સેમ આ જ હાલત છે. આ તમને મળ્યા પછી તમે જે કીધું ને સેમ ટુ યુ. પણ હું તમને શું કહેતી હતી, શું તમે જ્યારથી મળ્યા ને ત્યારથી સેમ ટુ યુ તમારી જેવી હાલત છે ને એવી જ મારી છે. વાવ. બસ હવે તો વહેલી તકે આપણા લગ્ન થાય, આપણું ગોઠવાઈ જાય. હા, મારી ગામડિયાની પત્નીને ઘરની પર લાત મારીને કાઢું પછી મજા આવશે. વાવ. તમારું સપનું છે ને એક દિવસ સાકાર થશે. થશે જ. તમે મારી સાથે રહેશો એટલે થશે જ. હું શું કહું છું, શું? હા, હું જોબમાં તો કાલથી આવવાની છું, રાઈટ? યસ. તો મારે અત્યારે 10,000 રૂપિયાની જરૂર હતી. પડે જ. તમને રૂપિયાની જરૂર પડે જ. મને ખબર જ હતી. તમારા માટે બધી વ્યવસ્થા કરીને રાખી છે. હા, આપણા ફાર્મ હાઉસ ઉપર પૂરેપૂરા પૈસા પડ્યા છે, 20,000 રૂપિયા. હા, ચાલો જઈએ. હા ચલો જઈએ. ચલો. હા, એક મુર્ગા પાસેથી તો પૈસા આવી ગયા, એમણે ડાયરેક્ટ અકાઉન્ટમાં જ નાખી દીધા. વાહ, મારું તો કામ ફિક્સ થઈ ગયું. હવે રહી વાત બીજા મુર્ગાની. હવે બીજા મુર્ગાનો વારો છે, પણ આ હજી આવ્યો કેમ નહીં? હજે બહુ લેટ થઈ ગયું એવું લાગે છે અમને. હવે એટલે વાત. હાય. હાય, કેમ છે? મજામાં. મજામાં? તમે કેમ છો? હું પણ મજામાં, બહુ જ મજામાં. એકદમ મજામાં. વાવ. હવે મને ઓરિજિનલ આંખોથી જોવાનો મોકો મળ્યો. ચશ્મા નડતા હતા. હે ને, હું તમને શું કહું? નહીં, શું કહો છો? સંભળાય છે ને હું કહું છું એ? હા. અચ્છા, મેં કીધું ના, બોલો બોલો. હા, તમે આજે બહુ લેટ કર્યું એવું નથી લાગતું? હા, હવે આ મોટા ભાઈએ ઓફિસમાં કામે લગાડી દીધો હતો. કામકાજ હોય ને એટલે. હા, તમારા મોટા ભાઈ જબરા છે હો. હા, જ્યારે મને મળવા આવવાનું થાય ત્યારે જ તમારા મોટા ભાઈ તમને કામ સીંધી દે છે કે પછી તમે મને મળવા માટે બહાનો બતાવો? ના ના, એવું નથી. આ તો મોટા ભાઈને ક્યાંક બહાર જવાનું હતું ને એટલે એને આખો ઓફિસનો કારભાર મને સોંપ્યો હતો. બરાબર. એટલે મારથી નીકળાય નહીં ને એટલે. કાલ સવારે તો તમારા મોટા ભાઈ એમ કહેશે કે તારી આ જાનુડીને છોડી દે, તો તમે મને છોડી દેશો ને? નેવર, ક્યારેય નહીં. તમારું ફેસ જોઈને એવું લાગે છે કે તમે છોડી શકશો. અરે! કારણ કે તમે મને મળવા માટે પણ તમારા મોટા ભાઈ પાસેથી ટાઈમ નથી કાઢી શકતા, તો પછી સવાલ જ બીજો પેદા નથી થતો. મેં કીધું ને, ક્યારેય નહીં. નેવર છે ને. સિરિયસલી? હા. અરે, તારા માટે તો હું છે ને મોટા ભાઈને છોડી દઈશ, પણ તને ક્યારેય નહીં છોડું. થેન્ક યુ ડેન, થેન્ક યુ સો મચ. ઇટ્સ ઓકે. પણ હું તમારાથી ગુસ્સો છું. ગુસ્સો છું? હા. કેમ? હા, ગુસ્સો એટલા માટે છું કે તમે લેટ આવ્યા ને, હું અડધી કલાકથી તમારી વેઇટ કરીને બેઠી છું. હા, નવા માણસો મને ખબર નહીં કેવા કેવા લોક આપીને. સોરી, બસ. સોરીથી કામ નહીં ચાલે. તો તમારે આનો દંડ ભરવો પડશે. દંડ? યસ, દંડ ભરશો ને? બોલો, શું દંડ આપવાના છો? તમારે મને એક આવી સોનાની ચેન લઈ આપવાની છે. જો કે આ તો બહુ જ પતલી છે અને તમારે મને છે ને આમ જાડી ડોકમાં પહેરીને દેખાય ને એવી લઈ આપવાની છે. બસ આટલી જ વાત. ને સમય આવશે ને એટલે તને સોનાનો ચેન મળશે. બસ. અરે, સોનાનો ચેન હું તને તો છે ને મંગળસૂત્ર. પહેલા તમે મને છે ને હા મંગળસૂત્ર જેવું સોનાનો ચેન કરી આપો. અરે જો, મારી વાત સાંભળ.
આપણે છે ને સમય આવે ને એટલે મંગળસૂત્ર જ કરાવશું. મંગળસૂત્ર જેવો ચેનનું કામ. જો આપણા લગ્ન થવાના જ છે ને, આપણે જ્યારે લગ્ન કરીએ ને એટલે એ સમયે હું તને મસ્ત 5-10 તોલાવાળું મંગળસૂત્ર જ બનાવી આપીશ. હું તમને શું કહું છું, ત્યારની વાત ત્યારે છે, અત્યારે મને લેવો છે ચેન, લઈ આપો ને પ્લીઝ દેવેન, પ્લીઝ ને દેવું. હા એટલે લઈ આપું છું, પણ તો પછી અત્યારે મંગળસૂત્ર નહીં. મંગળસૂત્ર નહીં, ચેન, ઓનલી ફોર સોનાનો ચેન. આનાથી પતલો. સોરી, જાડો. હા છે ને, આમ માનો કે 1.5 તોલાનો હશે, મને છે ને હા 10 તોલાનો કે 15 તોલાનો એવો આવે ને એવો લેવો છે. પણ ચેન પતલો હોય તો તોલારે શું લેવા દેવા? હા, એ જાડો આવે કે નહીં થોડોક? હા ચેન છે ને ડોકમાં પહેર્યો હોય તોય ન દેખાય. મારી પાસે એવા સોની છે ને કે 10 તોલાનો પણ ચેન આવો પતલો બનાવી દે. જો મને ગમે એવો લઈ દેવો છે કે નથી લઈ દેવો, નહીં તો હું ગુસ્સો થઈ જઈશ પાછી. અરે ગુસ્સો. સારું ઠીક છે. સાચું? હા સિરિયસલી? અરે એકદમ. લઈ આપો છો ને? હા. તો ચાલો ને, વાટકો નહીં. ચાલો ચાલો ચાલો. Thank you. વેલકમ. ચાલો 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 હવે ચાલો ને. બહુ ઊભા તો થાવ યાર. અચ્છા ઊભું થવું પડે કા ચાલવા માટે? ભૂલી જ ગયો હું તો. તમારામાં હું આવું ખોવાઈ જાઉં છું હો. પણ છો અંકિતા, હું તને એ કહેવા આવ્યો છું કે આજે સાંજે મારે એક મોટી મીટિંગમાં જવાનું છે, એટલે સાંજે લેટ થઈ જશે, બરોબર? મારી રાહ જોતી નહીં, તારી રીતે જમી લેજે અને સૂઈ પણ જજે. હું આવીશ તમારા હારે. ક્યાં આવવું છે તારે મારી સાથે? મારે તમારી હારે હંધી જગ્યાએ આવવું છે. હા જો, હું ને મારી બેન બે છે ને ખરીદી કરવા ગયા હતા, એટલે તમને જેવા ગમે ને એવા કપડાં આમ બે બેનોએ લઈ લીધા છે. હા બધી વસ્તુ લઈ લીધી છે, એટલે હવે તમે ઉપાધિ નહીં કરતા. તમે જેવા કહેવો ને એવા કપડાં પહેરીને તમારી હારે હંધી જગ્યાએ આવે. કોને પૂછીને ગઈ હતી? કોને પૂછ્યું હતું કે તું શોપિંગ કરવા જવાની છે? મમ્મીએ મેં કીધું. તને પરમિશન આપી હતી? મમ્મીએ કીધું તું કે મેં તને પરમિશન આપી હતી? નહીં. તો શું કામ ગઈ હતી? ના પાડી હતી ને કે તારે કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચો કરવાનો નથી? હા પહેલા તમે કહેતા હતા કે તું આવા કપડાં પહેલા કહેતો તો, પહેલા મને એવું હતું કે તું સુધારવાનો પ્રયત્ન કરીશ, પણ તે પ્રયત્ન ના કર્યો. પછી મેં મારો વિચાર બદલી નાખ્યો અને આખરે મને જે વિચાર આવે ને એ પ્રમાણે જ હું કરું છું. ચોપ, હા તે જે કાંઈ પણ ખર્ચો કર્યો હોય ને એ કપડાં છે ને તું મને આપી દેજે, હું એને એક્સચેન્જ કરાવી લઈશ અને મારે જેને દેવાના છે ને એને આપી પણ દઈશ. એટલે હા એટલે એમ કે મારે જેને તારી સામે હવે કોઈ જ આંધળી પટ્ટી નથી રાખવી. હા ઘણું મેં બંધબાજીમાં રમત રમી લીધી, પણ આજે છે ને એક વાત ક્લિયર કરી દેવા માંગુ છું, મને તારી સાથે મેળ આવે એમ નથી. હા તો પપ્પાનું વચન પાળવા માટે મેં તારી સાથે બળજબરીપૂર્વકના લગ્ન કર્યા હતા, પણ હવે થાકી ગયો. ખબર છે કે તમારે મારી યાર મેળ નથી આવતો, પણ તોય આપણે રહેવું તો પડશે ને. લગ્ન કર્યા છે. લગ્ન કર્યા છે ને, કઈ મોટા બંધનમાં તો નથી બંધાઈ ગયા ને? કઈ વાંધો નહીં, તારા અને મારી વચ્ચેના લગ્ન સંબંધને આજે જ તોડી રહ્યો છું. મારે અને તારે હવે કોઈ પણ પ્રકારના સંબંધ નથી. અને વાત રહી કાયદેસરના ડિવોર્સ લેવાની, તો તને કાગળિયા મોકલી દઈશ, સાઈન કરી આપજે. આ હું બોલો છો તમે? હા નાની અમથી વાતમાં આટલો મોટો ઝઘડો કરવાનો હોય? નાની મોટી વાત? હા નાની મોટી વાતો છે. હા તો હું છે? અત્યાર સુધી મારી એક પણ વાત માની નથી, ક્યારેય પણ હું જેમ કહેતો હતો એવી રીતે રહી નથી. અને આમ પણ મને તારી અંદરની કોઈ પણ બાબતો ગમતી નથી, તો તારી સાથે રહેવું એના કરતાં તો ના રહેવું સારું. તમે જેમ કહો ને એમ રે, જેમ તમે બદલાવાનું કહો ને એમ બદલી જાય બસ. પણ આમ તમે નોખા થવાની વાત કરો આમાં. હવે બદલવાની કે બદલાવાનો કોઈ સવાલ જ નથી ને. હા? કેમ? બીજા લગ્ન કરવાનો છું, એક છોકરી મળી ગઈ છે, મારા લાયક છે, મારા જેવા વિચારો ધરાવે છે, મારે કોઈ પણ વાત એને કહેવી નથી પડતી, વગર કહીએ મારી બધી વાતો સમજી જાય છે. એટલે બસ મેં જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે હું એની સાથે લગ્ન કરવાનો છું, અને એ પણ આવતા અઠવાડિયામાં. એટલે એની સાથે લગ્ન કરીને આવું અને તું આ ઘરમાં હોય, તને ગમે ના ગમે એના કરતાં મને ડિવોર્સ આપીને તું તારા પિયર જતી રહે, એમાં જ તારી ભલાઈ છે. પણ તમે ભાને આ વાત કરી? મારે કોઈને વાત નથી કરવી, મારે જેમ કરવું છે ને એમ કરીને રહીશ. અને જો મારા મમ્મી આ લગ્નનો સ્વીકાર નહીં કરે ને તો મને ખબર છે કે મારે શું કરવાનું છે. હા ઘરમાં એક પત્ની હોય ને તમે બીજા લગ્ન કરો એ થોડું સારું લાગે. પણ પત્ની રહેવા જ નથી દેવા માંગતો ને, એટલા માટે તો કહું છું તને ડિવોર્સ આપી દઈશ, તું મને ડિવોર્સ આપી દેજે,
તું છૂટી હું છૂટો, હા તને તારા જેવો ગામડામાં કોઈ ગમાર મળે તો એની સાથે લગ્ન કરી લેજે. બાકી મારી જેવાની જિંદગી શું કામને ખરાબ કરવી ખોટે ખોટી? હું નહીં આપું, હું છૂટાછેડા નહીં આપું. નહીં આપે? નહીં, નહીં આપે ને છૂટાછેડા? નહીં આપું. તું શું કામ છૂટાછેડા ના આપે? હા તારા બાપે પણ આપવા પડશે. અને આમ પણ તું છે ને આ ઘરની નોકરાણી છે, નોકરાણી બનીને જ આવી છે આ ઘરમાં. તારી હેસિયત અને તારી ઓકાત કાબુમાં રાખજે. હું કરું છું? સમજે છે ને મારી વાતને? આ બીજી છોકરી આટુથી મારી હારે હું કેમ તમે મારપીટ કરો છો? એટલા માટે મારપીટ કરું છું કે અમારે બહુ પહેલા કરવાની જરૂર હતી. પહેલા કર્યું હોત ને તો આવી નોબત જ ના આવત. અને આમ પણ તારી અને મારી વચ્ચે ઘણો બધો ગેપ છે. હા ગેપ ક્યારેય પણ નહીં પૂરી શકાય. એટલા માટે જ મેં આ નિર્ણય લીધો છે કે જે છોકરી મને ગમે છે એની સાથે લગ્ન કરવા માંગુ છું, એની સાથે લગ્ન કરીને જ રહીશ. ઈ સોડી હારે હું તમારે લગ્ન થવા જ નહીં દઉં. અને કરીને આવીશ. હું પણ જોઉં છું કે મને લગ્ન કરતા કોણ અટકાવી શકે છે. આ તમને ખબર નથી, આ સ્ત્રી જ્યાં સુધી શાંત હોય ને ત્યાં સુધી નદીના વહેતા પ્રવાહ જેવી લાગે, પણ જ્યારે સમુદ્રમાં ભળી જાય ને ત્યારે બહુ ઉખાડા મળે. નવદુર્ગા છે, ચંડી છે ને ચામુંડાઈ છે. હું જોઉં છું ઈ સોડી હારે તમે કેમ લગ્ન કરો છો, અને મારા હાથમાં ઈ સોડી આવી ને તો ગળું દબી દઉં. જોઈ લો તમે. પણ એ તો તું જીવતી હોઈશ ત્યાં સુધી ને. તને મારી નાખીશ, દવા પાઈ દઈશ, તારા ખાવામાં ઝેર ભેળવી દઈશ. હા, એકવાર હાથ ઉપાડ્યો એ ઉપાડ્યો, હવે મારી ઉપર હાથ ઉપાડીને જુઓ. હું જોઉં છું. લે આને તો ન જાણે કયો ચિત્રો ચડ્યો છે, પણ મને ખબર છે કે તને કેવી રીતે મારે કાબૂમાં લાવવાની છે. એકવાર મારા લગ્ન થઈ જશે ને પછી જોઉં છું હા તું જે જવાબ આપીને ગઈ છે ને એ જવાબ ઉપર સવાલ કેવી રીતે કરું છું. શું કરે છે? કાંઈ નહીં, આ હાડલો હંકેલતી હતી. તો ઘરે જવાની તૈયારી કરો છો? ક્યાં ઘરે? આ ઘેરે તો શું, હવે ક્યાં જાઉં? તમારા ઘરે, તમારા મમ્મીના ઘરે, તમારા મમ્મી પપ્પાના ઘરે. ના રે ના, આ તમે ક્યાં ભેગા આવો છો? આવો તો મારા બા બાપુજીને મળવા જવાય ને. મારા આવ્યા વગર તમે તમારા બા બાપુજીને મળવા ના જઈ શકો? ના રે ના, આ તમે આવો તો સારું લાગે ને. એમને એમ થાય ને કે અમારે જમાઈ આવ્યા છે એમ. જો તું છે ને મારી વાત ન જો, અને તું સામાન પેક કરીને તારા બા બાપુજીને મળવા જતી રહે. અને સાથે એક સરસ મજાનું એક પેપર હું આપું છું, એ પેપર પણ લેતી જા. હું સાઈન કરી દઉં છું, તું સાઈન કરી દેજે. સાઈન કરવાની છે એટલે? સાઈ કરવાની છે, સાઈ. હાથી એમ બોલે ને, સાઈન સાઈન શું કરો છો? સહી કહેવાય એને. સાઈન તો એને કહેવાય કે આપણે હાથે કરીને કર્યું હોય ને એને, કે સાઈન કરે છે આ તો. હા મારી બાપ, હા એક પેપર આપીશ, એની ઉપર સાઈ કરવાની છે તારે, સાઈ. પણ હું કામ? એનું પેપર છે. ડિવોર્સ. હે? કોણ? છૂટાછેડા. હાય હાય, આ કેવું બોલો છો તમે? આ છૂટાછેડા અપાતી ના છે? આપણે અગ્નિની સાક્ષી હાથ ફેરા લીધા છે. હાથ બહુ સુધી આપણે હારે રહેવાનું છે. હું તારી સાથે એક ભાવ નો રહું. હાથ ભાવની વાત કરે છે? તું એક કામ કર, આજે બધું તૈયારી કરે છે ને એ બધું પેક કર અને ફટાફટ નીકળવાની તૈયારી કર. તમે છો ને હમણાંથી બહુ મજાકિયા થઈ ગયા છો. મજાક કરો માં. મજાક નથી કરતો, હું છે ને સિરિયસ છું. રોજ તારી છે ને આ પાંખડીથી કંટાળી ગયો છું. હવે મારે ગુલાબની પાંખડી ખાવાનો વારો આવી ગયો છે, સમજ્યા? બટેકા પૌવાની ઉપર ગુલાબની પાંખડી ખાવાનો વારો આવી ગયો છે. એટલે છે ને તું ફટાફટ તારા ઘરે ફોન કર્યો હોય તો કરી દે. છૂટાછેડાના કાગળિયા રેડી જ છે, હું તને આપું છું. હું સાઈન કરી દઈશ, તું સહી કરી દેજે. જુઓ, હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની. આ ઘરમાં તારી તો જીવીશ તો આ ઘરમાં અને મરીશ તો આ જ ઘરમાં. તો કાંઈ વાંધો નહીં. તારે ન જવું હોય ને આ ઘરમાંથી તો હું વયો જાઉં છું આ ઘરમાંથી. ક્યાંય નથી જવાનું. જુઓ, જેટલો મારો આ ઘર ઉપર છે ને એટલો તમારો છે. મેં તમને ક્યાંય જવાનું નથી કીધું, એટલે તમારે ક્યાંય નથી જવાનું. આપણે બેન તમે ન કહો તો કાંઈ નહીં, હું વયો જાઉં છું. પણ ક્યાં જવું છે તમારે? જો મને ખબર છે હું આ હાડલો પહેરું, હાવ બોલું, એ હંધુય તમને નથી ગમતું,
પણ હવે હું જેવી છું એવી છું. એમાં નોખા થવાની વાત ન કરો. જરૂરી છે કેમ કે તું મને ગમતી નથી અને ખોટે ખોટું તારે અમારી હારે હેરાન થાવું તો પછી જા ને ભાઈ તારા ઘરે. મને પણ કંઈક રસ્તો કરવાની ખબર પડે. પણ આમ જુઓ, મને તમારા હારે કાંઈ વાંધો નથી. નથી વાંધો? તને મારી હારે વાંધો નથી ને? ઇટ્સ ઓકે. પણ મને તારી હારે વાંધો છે અને એટલે જ તને કહું છું કે તું તારી ઘરે જતી રહે. જો હું ઘર મેળીને જાય તો અંધાઈ કેવી વાત કરશે. મારા બાપુજીનું નામ ખરાબ થાય કે જો મોટા શહેરમાં દીધી હતી ને પાછી આવી. જો તમે જે કહો ને હું હંધું એ કરે. હું ઓલું પહેરવાનું હતું ફેન્સી કપડાં પહેરી લે. સાચે? હા ફેન્સી કપડાં પહેરીશ? હા. પણ હવે મારે તારી કાંઈ જરૂર જ નથી. ટૂંકા કપડાં પહેરવા હોય તો ટૂંકા પહેર, ન પહેરવા હોય તો ન પહેર. આવા પોલકા પહેરા કે મને કાંઈ વાંધો નથી. જો હું તમારા હારું હું મારી જાત બદલું છું અને હજુય તમને વાંધો છે. એવું તો હું થઈ ગયું કે તમે અચાનક આવું નક્કી કર્યું. હવે આવી પોઈન્ટ ઉપર તે જાત બદલવાની વાત કરીને એમાં તું ટાઈમ ખાઈ ગઈ. મતલબ જતો રહ્યો તારો ટાઈમ અને મને બીજી એક મસ્ત છોકરી મળી ગઈ છે. છોકરી? હું તમારા ઉપર એટલો વિશ્વાસ મૂકું હું ને તમે મેં રાખ્યો તો તારા ઉપર વિશ્વાસ કે આજ નહીં તો કાલે બદલીશ, કાલ નહીં તો પરમ દિવસે બદલીશ. પણ નહીં, તારે તો આવું ને આવું દેશી ગામડિયું જ રહેવું છે. તો પછી અમારા કાંઈ અરમાનો હોય ને, અમારી કોઈ ખુશીઓ હોય ને, અમારી લાગણીઓ, અમારો પ્રેમ હોય ને, તો પછી હવે અમે નક્કી કર્યું છે કે આ ભાઈ બીજી સાથે લગ્ન કરશે. ઠીક છે? એટલે તમે છે ને બેગ પેક કરવા પડો. મમ્મી, હા હા તમને ખબર છે તમે તમારા દીકરાઓ અમને હું કહે છે હું કહે છે બેટા? અને આમ બીતી બીતી કાં આવી છે? શું થયું? અને આમ ગભરાઈશ નહીં. તું મને સાસુ માને છે કે મમ્મી માને છે? મમ્મી જ માનું છું. તો પછી ગભરાયા વગર વાત કર. શું થયું? કેમ કહું ને એમ જીભે નથી પડતી. હવે જેમ અત્યારે વાત કરે છે એમ મને કહેવાનું છે. શું થયું મને કે? હા તમારા દીકરા છે ને હારે લઈ જવાની તો ના પાડે છે. હા પણ હવે તેમ કહે છે કે તું તાર ઘરે વહી જા, તાર પિયર વહી જા. હું કામ પણ? એને છૂટા છેડા કરી નાખવા છે. અંકિતા, આ શું બોલે છે? સાચું જ કહું છું મમ્મી. બા, હા હે બા, હા હા. શ્રીદેવને તો સમજાવો ને કેવી કેવી વાતો કરે છે. હવે શ્રીદેવીનો હું વાંધો આવ્યો? હું વાતું કરે છે? એને હું કીધું હવે? એમ કહે છે કે મને તો આ ઘરમાં જોતી જ નથી. હા મારે સૂટું લઈ લેવું તારી યાર. મને એવું જ કીધું દેવાંગે. બા, હા તમે જાઓ ને એમની યાર વાત કરો, જાઓ. આ દેવાંગે તો મને એમ કીધું કે એને કોક છોકરી યાર લફરું છે ને એની યાર એને લગ્ન કરવા છે ને એ છોડીને આ ઘરમાં લાવવી છે. અંકિતા, બા હું હા વાસું કહું છું. હા દેવાંગે મને મોઢે કીધું. બહુ કરી આ છોકરાઓએ. તમને બેયને એક મા તરીકે શીખવાડતી હતી કેટલા સમયથી કે જેવું અમારા બંને દીકરાઓને પહેરવેશ ગમે છે, જેવી ભાષા ગમે છે, તમે એમાં સુધારો કરો. તમે પોતે તો ન સુધરી શકો પણ સોસાયટીનું જોઈને તો સુધરો કે નહીં બધાનું? પણ બા દેવાંગને મેં કીધું અને અમે બે બેનું એકવાર ખરીદી કરવા ગયું હતું અને એને જેવા કપડાં ગમે છે ને એવા જ લાવ્યા. હા પૂછી જુઓ બેનને. પણ બા, આ તે કેવો ને અમને જેમ રહેવું છે, અમને જેમ ગમે છે એ રીતે અમે ન રહી શકીએ. દીકરા, પિયરમાં રહ્યો ને તો પિયરના રીતિ રિવાજ પ્રમાણે રહેવું પડે. સાસરીમાં જાઉં ને તો સાસરીવાળા જેવા ખુશ હોય ને એવી રીતના રહેવું પડે. તમને શીખવાડતી હતી ને કે તમે બદલાવો લાવો તો પછી આવા લફરાની વાત જ ન આવે. જો પોતાની સ્ત્રી જેવી પતિને ગમતી હોય ને એવી રહીને તો ક્યારેય બીજી સ્ત્રી પર નજર ન બગાડે. સમજી ગયા ને હવે કે હું શું કહેવા માંગતી હતી? અને પારકા પુરુષ અમારા ઉપર નજર બગાડે એનું હું હા સાંભળો જ છો ને. જાણતો નથી તમે? ખબર જ હશે તમને કે અવારનવાર કેવા કિસ્સાઓ બને છે. આ
અમારા ધણી જેમ પારકી સ્ત્રીને જોવે છે એમ જો પારકી સ્ત્રીની જેમ અમે થઈ જાય તો પારકા જણા અમને નહીં જોવે. તમારે ક્યાં રોજ પહેરવા છે એવા કપડાં? તમે ક્યાંક ફરવા જાઓ, ક્યાંક હરવા જાઓ ત્યારે પહેરવા છે ને બેટા. હા તો બધી રોજ પહેરતી હોય. હા તો બા અમે ક્યાંક બહાર ફરવા જઈ તે બહાર આદમી નહીં હોય તમને નહીં જોવે. તમારા ધણી તમારી હારે નહીં હોય ત્યારે તમને એવું લાગે છે કે તમારા પતિ તમારી સાથે હોય અને કોઈ પારકો પુરુષ તમારી સામે આંખ ઊંચી કરીને જોવે? રેવા તે બેન, આ શહેરના લોકોના નિયમ છે ને એ આપણા હમદની બહાર છે, એ આપણા પલ્લે નહીં પડે. તો તમને શું લાગે છે કે તમે છૂટાછેડા કરવાનું કીધું તો તમે ખુશ છો? તમારે છૂટાછેડા જોઈએ છે પણ તમારે સુધારવું નથી. બા આખી વાત તો સાંભળો. અમે બદલવા સારું તૈયાર છીએ, કારણ કે અમે અમારો ઘર સંસાર વીખવા નથી માગતા. એ લોકોને જેમ ગમે ને એમ રહેવું, અંગ્રેજી બોલવું, હા મોડર્ન કપડાં પહેરશું, પછી તો એમને કંઈ વાંધો નહીં હોય ને. એકવાર ટ્રાય કરો દીકરા તમારા જીવનને બદલવાની. પછી બધું ઈશ્વર પર છોડી દો. ઈશ્વર ક્યારેય જીવનમાં કોઈ વ્યક્તિનું ખોટું નથી કર્યું, ખરાબ નથી કર્યું. તો પછી મારી આ બંને વહુઓનું ક્યાંથી ખરાબ કરે? સમજી શકો છો ને બેટા મને? હવે તમારા પર નિર્ણય છે કે તમે મોડર્ન બનવા માંગો છો કે મારા બંને દીકરાઓ સાથે છૂટાછેડા લેવા માંગો છો? મોડર્ન બની જવું. તો પછી રાહ શેની જુઓ છો? એ લોકો આવે ને ફટાફટ ચેન્જ બદલી નાખો. તમારા મોડર્ન કપડા પર આવી જાઓ. 1 2 3 4 and 5. હેતલ તારા માટે સરપ્રાઈઝ લઈને આવ્યો છું. ચાલ આંખ બંધ કર. શું લાવ્યા છો? કહેવાય એવું નથી, ફીલ થાય એવું છે. કરાવું? આંખ બંધ કર. હવે આંખ નહીં ખોલતી. હા, બંધ જ રાખજે. પહેરાવું છું પછી જોઈ લેજે ને. હવે આંખ ખોલી શકે. ચેન! તમે મારી માટે ચેન લાવ્યા? હા, હવે ચેન લઈને આવ્યો છું. અને થેન્ક યુ સો મચ. અરે પણ તું જબરી છે. હા, એક ચાંદીનો ચેન શું કરાવી આપ્યો એમાં આટલી બધી ખુશ થઈ ગઈ. હવે તો તને ચાંદીથી મઢી દેવાની છે. ચાંદી સોનું તારી માટે હાર કરાવીશ અને હા તારા માટે સોનાનું મંગળસૂત્ર પણ કરાવવાનો વિચાર કરી નાખ્યો છે. સોરી પણ નો થેન્ક્સ. મને એમ કે આ સોનાનો ચેન છે જોયા વગર જ મેં રિએક્ટ કરી નાખ્યું. હા ને, કઈ વાંધો નહીં. સોનાનો- ચાંદીનો છે આ વખતે, નેક્સ્ટ ટાઈમ સોનાનો. આપણા બંનેના લગ્ન થઈ જશે ને પછી જો જલસા જ જલસા છે. હા, તને આખી સોનેથી મઢી દઈશ. સોનું, હીરા, ઝવેરાત, તું જે માગીશ ને એ બધું જ લઈને આપીશ ડાર્લિંગ. જો મને તમારા પર ટ્રસ્ટ નથી કારણ કે તમે અત્યારે ચાંદીનો ચેન આપ્યો છે તો મેરેજ પછી શું સોનાનો તે લાવવાનો? મારી પાસે ચેન મગાવ્યો હતો. માત્ર એકવાર વાત કરી હતી કે તમે ચેન લઈને આવજો. તમારી સજા છે, તમને સજા માટે હું તમને ચેન કરાવવાનું કહું છું. મેં મારી સજાનો સ્વીકાર કર્યો અને જો ને તારા માટે ચાંદીનો ચેન કરાવી દીધો. પણ મેં સોનાનો ચેન લક્કી પણ કરાવડાવી છે ચાંદીની. હા, ક્યાં છે? બુટિયા પણ કરાવડાવ્યા છે. ઝીણા ઝીણા મસ્ત તને ગમે ને એવા. સોનાના છે કે? હા, અને પાટલા પણ, ઝાંઝર પણ, બધું જ કરાવ્યું છે ચાંદીનું. પણ આ બધું મને ચાંદી નથી ગમતું યાર. મેં તમને કીધું હતું ને કે મારે ઓરિજિનલ ગોલ્ડ જોઈએ છે. ઓ ડાર્લિંગ, નારાજ થઈ ગઈ. જો બીજી વાર તારા માટે કરાવી દઈશ ને, હું ક્યાં ના પાડું છું. બીજી વાર નહીં. હા, તમે પહેલી વારમાં કરાવીને લાવ્યા હોત ને તો મને તમારા ઉપર બહુ બધો પ્રેમ આવે. પણ આઈ હેટ યુ. યુ હેટ મી? કઈ વાંધો નહીં. હા, ચાંદીનો ચેન પાછો લઈ જાવ ને સોનાનો કરાવી દઈશ. હવે લાવ્યા છો તો ખબર છે તમને કે આ પહેરાવેલું દાન પાછું ના લેવાય. સોરી, દાન નહીં, ગિફ્ટ. ગિફ્ટ. ઓકે. નાનકા તું અચ્છા, તને ઇન્ટ્રોડ્યુસર કરાવું. આ મતલબ કે તારી ભાભી હેતલ. હું આને પ્રેમ કરું છું અને આની સાથે શું પ્રેમ કરો છો ને? પણ આવું રિએક્શન શું કામ આપે છે? ભાભી છે તારી. અરે શું તમે એને કઈ આપ્યું?
હા ચેન આપ્યો પગલા. ના આ ચાંદીનો ચેન મેચ કરાવી આપ્યો. જોકે એણે તો સોનાનો માગ્યો હતો પણ સોનાના ઘરેણા કરાવવા આપ્યા છે એ નેક્સ્ટ ટાઈમ આપીશું. નેક્સ્ટ ટાઈમ હું કામ? આ તારા ભાઈને એને દંડ આપ્યો હતો અને એમાં સોનાનો ચેન કીધો હતો. હું સોનાનો ચેન લેવો છું. હા દંડ તો મને પણ આપ્યો હતો લેટ જવા માટેનો. મોઢો પડ્યો તો દંડ આપ્યો અને કહ્યું કે મારા માટે ચેન લઈ આવજો. તારી તો હમણાં એક મિનિટ નાનકા, આ તું શું કામ આની ઉપર હાથ ઉપાડે છે? આ તારી થનારી ભાભી છે, આ થોડો ઘણો સંસ્કારથી વર્તન કર. હે મોટા ભાઈ, અને એક મિનિટ, આ તું શું કામ આને ચેન આપવાનો હતો એ વાત ના સમજાણી. કહું ને, તમે એમ કહો છો ને કે આ તારા ભાભી, હા તો આ છે ને કોઈની ભાભી નથી. અને જો હોય ને તો એ તમારાય ભાભી છે અને મારાય ભાભી છે. આપણી બંને સાથે આણે છે ને રમત કરી છે. મતલબ કે તું જે છોકરીની વાત કરતો તો એ છોકરી એટલે આ? હું જેને પ્રેમ કરતો તો એ છોકરી એટલે આ? હા, ખરેખર એ તો તે આટલી મોટી છેતરપિંડી કરી અમારા પ્રેમ સાથે. અરે અમે બંને ભાઈઓએ શું ગુનો કર્યો હતો? તને પ્રેમ કરતા હતા, તારા માટે બધી વસ્તુઓ કરવા તૈયાર હતા, તે માગ્યા એટલા રૂપિયા આપ્યા અને તે ધક્કો કર્યો અમારી સાથે. જુઓ મારી વાત તો સાંભળો. શું સાંભળું? શું સાંભળું? શું? તારી વાત સાંભળવા માટે અમારી પાસે છે ને સમય જ નથી. બોલવા માંડ, ફટાફટ બોલવા માંડ. શું કામ કર્યું? શું કામ કર્યું આ નાટક? હા કહું છું, હું કહું છું કે મેં આ નાટક કેટલા માટે કર્યું કે મારે પૈસાની ખૂબ જ જરૂર હતી. શું કામ? મારા પપ્પા જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એને કેન્સરની બીમારી છે અને મેં બહુ બધી હોસ્પિટલ રખડી. બધી હોસ્પિટલમાં 5 લાખ 10 લાખ એવી રીતે પૈસા માગે છે અને હું એકલી રહી મારા પપ્પાની સેવા કરવા માટે તો ક્યાંથી લાવું? જ્યારે હું તમને બંને લોકોને મળી ત્યારે એવું થયું કે તમારા જીવનની એક જ પ્રોબ્લેમ છે, એ છે તમારી બંનેની વાઈફ. એટલે મેં આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને તમારી પાસેથી પૈસા લીધા. પ્લીઝ, મેં આ બધું જાણી જોઈને નથી કર્યું. મને કોઈ શોખ નહોતો તમારી લોકોની ફિલિંગ સાથે રમવાનો. ભાઈ હજી આ ખોટું બોલે છે. કોઈ એના પપ્પા બીમાર નથી. સાચું, માં કસમ. સિરિયસલી? સિરિયસલી. આવી કોઈ વાત હતી તો તારે અમને જણાવવી જોઈએ ને. અમે લોકો તને મદદ કરત. પણ તે તો વાત જણાવવાના બદલે અમારા લોકોની સાથે દગો કર્યો, અમારી ફિલિંગ સાથે રમત રમી. મારો એવો કોઈ ઈરાદો નહોતો કે હું તમને લોકોને હર્ટ કરું. અમારો વિશ્વાસ તોડ્યો છે તે. મેં ઘણા લોકો પાસે સીધી રીતે પૈસા માગ્યા, કોઈએ મને હેલ્પ ના કરી. છેવટે મારે આવો રસ્તો અપનાવવો પડ્યો. પ્લીઝ મને માફ કરી દો. છોડને નાનકા, આમાં આનો ક્યાં કઈ વાગ છે? વાગ તો આપણા લોકોનો છે કે આપણે લોકો આપણી પત્નીને છોડીને આ રીતે બહાર મજા કરવાનો વિચાર કરતા હતા. તમને તમારા પપ્પાની અમે મદદ કરી એમ સમજીને બાકીનું બધું ભૂલી જાઓ. પણ આજ પછી ક્યારેય કોઈના પ્રેમ સાથે છે ને વિશ્વાસઘાત નહીં કરતા. જવા દો. રાખો તમારી પાસે, જઈ શકો છો. થેન્ક યુ. સોરી. બને તો મને માફ કરજો. ખરેખર નાનકા યાર, આપણે લોકો જ ભૂલ કરી રહ્યા હતા. આવી રીતે બીજી છોકરીઓમાં મન લગાવવું ખરેખર હા અયોગ્ય જ કહેવાય ને. સાચી વાત છે મોટા ભાઈ. આપણે વિચારી આપણી પત્ની જેની એક પણ વાતમાં કોઈ પણ જગ્યાએ કાંઈ ડિમાન્ડ નથી હોતી, છતાં આપણે એને ગમે તેમ કહી દઈએ છીએ, ગમે તેમ કહેતા આવીએ છીએ, અને છતાં એ આપણને ટાઈમ ટુ ટાઈમ કોઈ પણ જગ્યાએ આપણી સાથે ઊભા રહીને કાંઈ પણ વાત હોય ને તો હસતા હસતા કીધી છે. ગમે એટલા શબ્દોથી એને અપમાનિત કરીએ ને તો એને ક્યારેય આપણને એમ નથી કીધું કે મને તમે ક્યારેક તો માન આપો, તમે મને ક્યારેક તો પોતાની પત્ની ગણીને એ રીતના મારી સાથે વ્યવહાર કરો. હવે આ બધી વાત કરવાનો કોઈ સમય નથી. હજી એ સમય છે. એ લોકો ઘરની બહાર નહીં ગયા હોય, આપણે એને રોકી શકીએ છીએ. ચાલ જલ્દી ઘરે જઈને પહેલાં એમને રોકીએ. મમ્મી, હા આ લોકો ક્યારે આવશે? હું જોતી આવું. નહીં હો, તારે નથી જોવા જાવ. બે શાંતિથી. મમ્મી, હા. એમાં એવું છે ને કે એને આ ફિટ પેન્ટ પહેર્યું છે ને એ કવડતું હોય હા એ short. કાંઈ ન થાય. હા, મને એમ થાય છે કે અંદર કીડી.
માય ગોડ, હા શું? આમ જોવો દેવાંગ, હા તમને એવું લાગતું હતું ને, તમને એમ હતું ને કે અમે સુધરી જાવી, બદલી જાવી. આમ જોવો, હા સારી લાગુ છું ને, મસ્ત લાગુ છું ને. હા, અમે બે બેનું છે ને, તમે બે કહેવો ને એવા કપડાં પહેરશું, એમ તમારા પાર્ટીમાં આવશું, તમે બે જેમ કહેવો ને એમ ઘરમાં રહેવું. પણ આ તમે છે ને આ છૂટાછેડા કરવાની વાત હવે ન કરતા હો. અમે આ ઘર મૂકીને ક્યાંય નહીં જાવી. દેવે, હા જો તમે મને કીધું તું ને કે ઓલી બાજુવાળી જેમ પહેરે એવા કપડાં પહેરજે, આ જીન્સ પહેરજે. તમે જીન્સ પહેર. હા તમે છૂટાછેડાની વાત કરી ને એટલે મને સમજાઈ ગયું કે હું બદલાઈ જાઉં. આ તમારા હારું જો હું બદલાઈ ગઈ. હવે તો છૂટાછેડા નહીં લેવાનું. અરે છૂટાછેડાની ક્યાં કરસ તું? આ કેવું પહેર્યું છે તે? એ મોટા ભાઈ, ખરેખર હા, તમે લોકોએ અમારા માટે થઈને તમારી જાતને બદલી નાખી. આ તમે કહેતા હતા ને એટલે ભૂલ હતી અમારી, કારણ કે અમે લોકોએ આ મોડર્ન જમાનાની રટ પકડી હતી. હકીકતમાં અમારો જ વાંક હતો. હા જુઓ ને, અમારી પત્નીઓ જેમાં કોઈ જ ખામીઓ નહોતી, છતાં પણ અમને લોકોને ક્યારેય પણ એક પણ ખૂબી ના બતાવી. શું કામ? કારણ કે એ લોકોની કાર્યક્ષમતા, એ લોકોનો અમારા પ્રત્યેનો લગાવ, અમારા પ્રત્યેનો પ્રેમ, આ ક્યારેય અમે જોયું જ નથી. હા જોવા જ નહોતા માગતા, કારણ કે અમને એમ હતું કે છોકરીઓ મોડર્ન હોય તો સારી લાગે. પણ આજે ખબર પડી કે હકીકતમાં સુંદરતા મોડર્ન કપડાં પહેરવામાં કે આવી રીતે ખુલ્લા કપડાં પહેરવામાં નથી, પણ અરે સુંદરતા તો અહીંથી હોય અને અમે અહીંથી જોતા હતા, નહીં મોટા ભાઈ? પણ તો તમે કઈ પાંદડી લાવવાના હતા ને, ઓલી ગુલાબની પાંદડી પૌવા બટેકામાં નાખવાની હતી ને? કેન્સલ કરી નાખ્યું છે બહુ બાપા. તમે બીટ નાખવાનું કીધું અમે કે બટેકા પૌવામાં હવે બીટ બીટ. અને બુંદી ખાસ. હા શાંતિ. હા મને હે ને કઈ સમજાતું નથી. હા હમણાં સુધી તો છૂટાછેડા લેવાની વાત કરતા હતા, ઓલી પાંદડી લાવી હતી અને મોડર્ન રહેવું હતું. હા અચાનક શું થઈ ગયું? અમારી બેન, બધી હા ઘડીક વાર ખાઈ તું તો છૂટાછેડાની વાત કરશો અને હા ને તું કોક છોકરી એને લફરું છે. મમ્મી તમે એને પૂછો, એ કોકને લઈને લગ્ન કરીને લાવવાના હતા. દેવાંગ, જે સવાલ પૂછું ને એના સાચો જવાબ આપજે. પૂછો. પહેલા પણ તમને બંને ભાઈઓને સમજાવ્યા હતા ને કે તમારા પપ્પા જે સ્વર્ગવાસ થઈ ગયા એના વચનના ખાતર તમારા બંને ભાઈઓના લગ્ન આ બંને દીકરીઓ સાથે થયા હતા. એક મિનિટ, એ બધું તો ઠીક, એ વચન એક બાજુ મૂકી દે, પણ આ બંને દીકરીઓમાં શું ખામી હતી કે તું બહાર જઈને લફડા કરે? કેમ? એ તને બધું પ્રેમ આપતી હતી કે પછી પૈસાની ભોગી હતી? એ કંઈ જ નહોતું મમ્મી. હકીકતમાં તો હું અને નાનકો અમે બંને જણા સ્ત્રીઓના બાહ્ય દેખાવમાં જ મોહી ગયા હતા. અને આ અમારા એકની સાથે બનેલી ઘટના નથી, ઘણા બધા પુરુષો સાથે આવું જ થતું હોય છે. એ પ્રેમને માત્ર આ શરીરથી, રૂપથી અને ભાષાથી તોલતો હોય છે, પણ પ્રેમ તો દિલથી થાય છે. અમે લોકોએ ક્યારેય પણ આવી બધી બાબતોનું નિરીક્ષણ કર્યું જ નહીં. એ તો વાંધો હતો. બંને વહુઓને હું સમજાવતી રહી, સાંત્વના આપતી રહી, અને તમે બંને કપાતરો એ લોકોને છૂટાછેડા સુધીની વાત કરી દીધી. અરે પણ મમ્મી, હવે એ બધું છોડો ને, અમે સમજી ગયા છીએ દિલથી. પ્રેમ અહીંથી થાય છે, લાગણી, પ્રેમ, હા એકાબીજા પ્રત્યેની ઉત્સુકતા છે ને અહીંથી હોય છે. બાકી આ બહારનું કચકડું તો ખાલી દેખાવ પૂરતું હોય છે. અનુભવ થયા પછી ખબર પડી ને. હા, સમજાવ્યા તો સમજે ને. સાચી વાત છે, અનુભવ થયો. અમે જે વ્યક્તિને પ્રેમ કરતા હતા ને એ છોકરી ચીટર નીકળી, બંને ભાઈઓ સાથે દગો કરી રહી હતી. અમે ત્યારે અનુભવ કર્યો કે
જ્યારે કોઈ વ્યક્તિને સાચી લાગણીથી પ્રેમ કરતા હોઈએ અને એ વ્યક્તિ આપણું અપમાન કરી નાખે ને ત્યારે શું ફિલિંગ થતી હશે? હા એ વ્યક્તિ જ્યારે આપણી સામે બોલે અને આપણી સાથે ચીટિંગ કરે ને ત્યારે શું ફિલિંગ થતી હશે? સેમ તો પછી આજ દિન સુધી તમારી ઘરવાળીએ કોઈથી કોઈ કિંમતી વસ્તુ માંગી? નહીં જો હા કે ના? નહીં આજ દિન સુધી કહ્યું કે મને કાંઈ રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઓ? હા કે ના? અમને તરત એ જ યાદ કહ્યું કે સારા કપડાં પણ લઈ જાઓ આજ દિન સુધી? નહીં અને એ પણ હું કહું છું ને ત્યારે બંને વહુઓ કપડાં લેવા જાય છે. હું કહું છું ને ત્યારે મારી સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવે છે. તમે લોકો એટલું ના સમજ્યા કે પત્નીને કેમ સચવાય? બા સંસારનો નિયમ છે ને, જ્યારે પોતાની લાગણી હારે રમત રમાય ને ત્યારે જ બીજાની લાગણીઓ સમજાય છે કે સામેવાળું વ્યક્તિ હું કહેવા માગતું હતું એને કેવું થતું હોય છે, એના ઉપર હું વીતતું હોય છે. હા તમે જેવું કરો ને એવું ભરો. હા તમે અમારે હારે જેવું કર્યું ને એવું ઈ સોડીએ તમારા હારે કર્યું. સોરી દામિની, જો મને ખબર પડી ગઈ છે કે આ સુધી તે એકેય વાતની માંગણી નથી કરી. અમે તને કરી હતી ને, માંગણી કરી હતી તમારા પ્રેમની, તમારા લાગણીની, પણ કહેવાય છે ને કે આ ઘરના હોય ને નજીક હોય એનું મહત્વ ન હોય. દેવેન, લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જાય છે પણ એ લોકોને એ નથી ખબર કે ગંગા તો શરીર ધોવે છે પણ મનના વિચારને ગંગા સાફ ના કરી શકે. સોરી, મને માફ કરી દે ને દામિની, ભૂલ થઈ ગઈ. ગીતા, સમજાઈ ગયું બધું મને. મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજ પહેલાં ક્યારેય પણ તને પત્ની તરીકેનો દરજ્જો નથી આપ્યો, પણ હા હવે પ્રોમિસ આપું છું ક્યારેય પણ તારી સાથે આવું ખરાબ વર્તન નહીં કરું. તારો પતિ બનીને હંમેશા તારી પડખે ઊભો રહીશ. સુખમાં દુઃખમાં દરેક પરિસ્થિતિમાં હંમેશા તારી સાથે હોઈશ. એ હતું તો ઠીક પણ બેના પ્રોમિસ ઈ શું છે? વચન આપું છું. તમારા ચારેયના વચન અને થેન્ક યુ ને સોરી બધું પૂરું થઈ ગયું? નહીં, ફોર્માલિટી પૂરી થઈ એક ગઈ? વસ્તુ બાકી છે. હું બાકી જ હજી. આ તમારી જેવી ટીલી આને લગાડી છે ને ઈ આયા હારું નથી લાગતું. ઓહ બસ હવે હા તારા આ ભાષણ બહુ થઈ ગયા. હવે તમારા બધાના સોરી થેન્ક યુ બધું બંધ થયું હોય ને તો તમારી એક સજા છે. જુઓ મમ્મી, હવે સજા નહીં આપો પ્લીઝ. કીધું ને સજા મળશે ને મળશે જ. તારે મને સજા આપી છે? નથી આપી મમ્મી. આને પણ એ મને બંનેને નથી આપી, મારે આપી હોય એનું શું? આપી દો, લઈ લઈશું. તમારે મતલબમાં તમારી સજા એ છે કે તમારે મહિના દિવસ એટલે કે 31 દિવસ માટે પ્રીતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સમાં હનીમૂનની ટિકિટ બુક કરાવવાની છે. અને તમારે બંને કપલે ત્યાં ફરવા જવાનું છે કે ના? એ પણ મમ્મી મહિનો એટલે બહુ બધો ખર્ચ. ચાલશે. ઓકે ડન. પાકું. બા હું શું કહું છું, હા. હવે મહિનો દી જવાનું છે ને તો હું આવા છે ને બહુ બધા કપડાં લઈ આવું. એ આવા નહીં, મારે તું સાડીને ડ્રેસમાં જોઈ છે. નહીં હો. ના રે, હા, હવે ફરવા આ જ જાય તો? કપડાં પહેરશું. આ જ કપડાં પહેરશું. જો મમ્મી તમને કહી દઉં છું, આ સાડી અને ડ્રેસ પહેરશે ને તો જ ફરવા જાવું, નકર નથી જાવું. એક કામ કરીએ, તમે લોકો જો મોડર્ન થઈ ગયા છો તો અમે લોકો લેંગો અને જબ્બો પહેરવાનું ચાલુ કરી દઈએ. હા. જાઓ પછી અમે છૂટાછેડા આપશું હો તમને. હા લે હા, ક્યાં પણ જાય છે બરાબર છે. પણ ભી તો રે. ખરેખર બરાબર જ કીધું છે. પહેરી લ્યો જબ્બો ને એવું જા.